एक स्मॉल इंट्रोडक्शन Dr. Jwalant Parikh. He is excelling into Ayurveda અને આજે જે સેશન લેવાના છે એ વેલનેસ એન્ડ હેલ્થ આયુર્વેદના રિલેટેડ જે આપણા લોકોની ખોટી માન્યતાઓ છે, જે ગેરસમજો છે આપણામાં, એ ગેરસમજો થોડી જેટલી પણ દૂર થઈ શકે એ આજે આપણા સમય ક્લેરિફાય કરવાના છે. અને અલોંગ વિથ દેટ હેલ્ધી લિવિંગ માટે શું ટિપ્સ હોવા જોઈએ એ ટોટલી આપણી સાથે શેર કરવાના છે. લાંબા સમયથી લગભગ 35 વર્ષથી આ વિષય સાથે સંકળાયેલો છું. એટલે જેના પણ સાથે કંઈક પણ વાતચીત કરીએ અથવા તો ઇન્ટરેક્ટ કરીએ તો લોકોમાં માન્યતાઓ બહુ જુદી જુદી છે. ખરેખર સાચા આયુર્વેદ સાથે સંકળાયેલા લોકો બહુ ઓછા છે અને ગેરસમજો અથવા તો જુદી ખોટી માન્યતાઓ આ બધી વસ્તુઓ એટલી બધી છે જેના કારણે આપણને સાચા આયુર્વેદનું ખરેખર લાભ જેટલો મળવો જોઈએ એટલો નથી મળી રહ્યો. અને પહેલાં તો 13 પાર્ટ પાડ્યા જે પ્રિવેન્ટિવ મેડિસિનમાં બહુ જ જરૂરી છે. તમને બહુ શોર્ટમાં કહી દઉં કે આવી વસ્તુઓમાં હું કામ કરું છું અને કદાચ તમને એવું લાગશે કે ના આ બધી વસ્તુઓ ખરેખર આપણે ક્યારેય વિચારી જ નથી કોઈ દિવસ. જે કામ છે એ હું 13 સર્વિસીસ મેઇન આપું છું અને આ બધી વસ્તુનું છેલ્લે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને ડિસઓર્ડર્સને આપણે જેટલા લેવલ સુધી ક્યોર કરી શકીએ ત્યાં સુધી કરવાનો મારો ઉદ્દેશ છે કે ભાઈ તમે બ્લડ પ્રેશર છે અથવા તો ડાયાબિટીસ છે તો એના રિલેટેડ મારી પાસે આવ્યા તો હું દવા સિવાય એ વસ્તુને તમને ક્યાં સુધી બેનિફિટ આપી શકું. દવા તો છે જ, સારામાં સારા ડૉક્ટરો છે, સારામાં સારી હોસ્પિટલો છે, સારામાં સારા દવાઓ છે. તો આ બધી વસ્તુ કરવા છતાં પણ હજી આપણે એટલા સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ નથી આપણી પાસે. ક્લિયર રાખવાની કે દરેક શાસ્ત્રોની મર્યાદા છે, દરેક સાયન્સની મર્યાદા છે, લિમિટેશન્સ છે. આપણે એનાથી વધારે એક્સપેક્ટ નહીં કરવું જોઈએ, પણ એની મર્યાદામાં રહીને જો એ વસ્તુને આપણે સારી રીતે એડોપ્ટ કરીએ વસ્તુને તો એના આપણને રિઝલ્ટ મળે એવું મને લાગે છે. આમાં મેઇન પહેલું છે એક તો બોડી કોન્સ્ટિટ્યુશન, જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. મોટાભાગના લોકોને પ્રકૃતિનું થોડું ઘણું નોલેજ હોય. આયુર્વેદમાં ફિઝિકલ પ્રકૃતિ 3 છે, વાયુ, પિત્ત અને કફ. અને ઘણાને ખબર હશે, ઘણાને કે વાયુ શું છે, પિત્ત શું છે, કફ શું છે. તો આનું હેલ્થમાં સૌથી મોટો પ્રભાવ છે અને એનું નાનામાં નાનું એક્ઝામ્પલ આપી દઉં તો કફ પ્રકૃતિ હોય અને એમાં કફને વધારનારી વસ્તુઓ જે છે એ તમે લો અથવા તો લાઈફસ્ટાઈલમાં એ વસ્તુને એડોપ્ટ કરો તો કફના જે ડિસઓર્ડર્સ છે એ એના લીધે વધશે. એટલે તમારે એને ઓછા કરવા હોય તો સીધી વસ્તુ છે કે તમારે એનાથી ઓપોઝિટ એક્શન લેવું પડે, જે ફૂડમાં હોય, લાઈફસ્ટાઈલમાં હોય કે મેડિસિનમાં હોય. ત્રણેયમાંથી કોઈ બી વસ્તુ તમારે એના ઓપોઝિટ કરવી પડે તો જ તમને એના બેનિફિટ મળે. ઘણાને પિત્તના પ્રોબ્લેમ હોય, એસિડિટી હોય, લાય બળતી હોય, બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય. તો હવે પિત્ત જે વસ્તુથી થાય છે બધા એના માટે પ્રયત્નો તો કરતા જ હોય. કોઈને બળતરા થતી હોય જમ્યા પછી કે એસિડિટી થતી હોય, એ પોતપોતાની રીતે ટ્રાય તો બધા કરતા જ હોય છે. અને એક બહુ મોટી વસ્તુ તમને કહું, કદાચ કોઈને ખ્યાલ છે કે નહીં ખબર નથી, પણ જ્યારથી આયુર્વેદ આવ્યું ત્યારથી આપણા દરેક ભારતીયમાં, વિદેશી જે વેસ્ટર્ન કલ્ચર છે એની વાત નથી કરતો, પણ ઇન્ડિયન કલ્ચરમાં કોઈ માણસ એવો નથી કે જેના લાઈફમાં આયુર્વેદનો અંશ ના હોય. અને એનું પ્રમાણ હું તમને કહું કે આપણે જે કંઈ વસ્તુ કરીએ છીએ ડે ટુ ડે લાઈફમાં, આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી જે કામ કરીએ છીએ લાઈફસ્ટાઈલને રિલેટેડ, ફૂડને રિલેટેડ, આપણા જે મેડિસિન્સ છે એને રિલેટેડ, આ બધી વસ્તુઓ આયુર્વેદમાં એટલી બધી ડિટેલમાં લખી છે. રોટલી કેમ બનાવવી, રોટલીનો લોટ કેમ બાંધવો, કઢી કેમ બનાવવી, દાળ કેમ બનાવવી, ખીચડી ભારે કોને કહેવાય. ખીચડી આપણે ખાઈએ છીએ પણ ખીચડી ભારે ક્યારે બને કે હલકી ક્યારે બને. તો આ બધી વસ્તુઓને એ લોકોએ બુકમાં લખેલી છે અને આ જ બધી વસ્તુઓ એ લોકોએ ઋષિમુનિઓને, આપણા જે પહેલાંના પેઢીના લોકો હતા એ લોકોને આપ્યું. એ પછી આપણા પાસે ધીમે ધીમે આવતું ગયું, પણ એની સાથે જેમ આવ્યું એમ ઘસાતું પણ ગયું. આપણે પેલું કહીએ ને કે લોકો પોતાના એ પણ ઉમેરતા જાય, તો એની અંદર સાચી વસ્તુઓ ક્યાંક છૂટી ગઈ અને નવું પોતાની રીતે એ બધા મસાલા એડ થયા. આજે ફ્યુઝન થઈ ગયું.
જે પ્યોર વસ્તુ આપણને નથી મળી રહી, અને એ ફ્યુઝનને લીધે આપણને બહુ જ મુશ્કેલી પડી રહી છે આપણી હેલ્થ મેન્ટેન કરવામાં. ઘણા બધા એક્ઝામ્પલ છે. અમે તો આ વસ્તુમાં છીએ એટલે કોઈ પણ માણસ સાથે વાત કરીએ તો અમને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આ સાચું છે કે ખોટું છે. પણ એ વસ્તુ તમારા સુધી પહોંચે તો હેલ્થનો સાચો ફાયદો મળે. નહીં તો મારા જાણવાથી કંઈ ફરક નથી પડવાનો, હું એકલો જાણીશ તો શું મતલબ છે. પણ તમારા રૂટીનમાં એ વસ્તુ આવે, અને આ બધી વસ્તુઓ સરળ છે, તમે બધા જાણો છો એવું નથી. ઘરના બધા લેડીઝને ખબર હોય ગરમ કઈ વસ્તુ છે, ઠંડી કઈ વસ્તુ છે, સારી કઈ છે. પણ આપણે ઘણી ભૂલો માન્યતાઓને કારણે કે ભાઈ મારા પેરેન્ટ્સને જો ના ખબર હોય તો મારા બાળકને હું શું શીખવાડવાનું, અને મારા બાળકને નહીં ખબર હોય તો એના બાળકને શું આપશે. તો આ બધી વસ્તુ આવી રીતે ધીમે ધીમે ઘસાતી ગઈ. અને અત્યારે એકચ્યુઅલી તો ફ્યુઝન આયુર્વેદ છે. તમારામાં 1% પણ આયુર્વેદને જાણવાની જાગૃતિ છે એટલે તમે આ સમયને ફાળવી રહ્યા છો. કદાચ તમારામાં 1% પણ એવું હશે કે ભાઈ ભગવાનની ઈચ્છા બી ખરી, પણ સાથે તમારામાં એક બેક ઓફ માઇન્ડમાં એવું હોય, નહીં તો બહાના કાઢવા હોય તો ઘણા છે આપણી પાસે. પણ તમે જે સમય ફાળવો છો ને, કિંમત એની છે. આયુર્વેદને કે મને કોઈ ફેર નથી પડતો, પણ આ વસ્તુ બહુ જ જરૂરી છે. અને હું એવું માનું છું કે આ વસ્તુ આપણી પેઢી દર પેઢી જો વધે ને તો એના ફાયદા બહુ મળે એવા છે. ખરેખર આયુર્વેદ આપણા સેલ્સ અને ડીએનએ સુધી કામ કરે છે. ઘણાને એવું થાય કે ભાઈ આ પાકી છે, આ ઉકાળો છે, કે આ એવું નથી. આ મારા દ્રષ્ટિએ બહુ જ મહત્ત્વની વસ્તુ કહી શકીએ તો આપણી અત્યારની પેઢી અને આવતી પેઢી અને એના પછીની પેઢી, તમારે જો હેલ્થની દ્રષ્ટિએ સારી આપવી હોય જો સમાજને, તો એના મૂળમાં ગર્ભ સંસ્કાર છે. અને ગર્ભ સંસ્કારમાં બહુ બધી વાતો છે. એમાં જ્યારથી હું તો એટલે સુધી કહું કે છોકરો કે છોકરી જ્યારથી વયસ્ક બને અને એમનામાં હોર્મોનલ ચેન્જીસ શરૂ થાય ત્યારથી આપણે એ લોકોને એ બાબતમાં થોડાક શિક્ષિત કરવા જોઈએ કે ભાઈ હવે તમે આ બધી વસ્તુઓને થોડુંક સમજો, અને જ્યારે મેરેજ થાય એ લોકોના તો એ વસ્તુને સમજે અને શરૂઆત એમના લાઈફની આ બધી વસ્તુઓથી કરે. તો હવે આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે ભાઈ ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ આપણા પેરેન્ટલ હિસ્ટ્રીમાં પણ છે અને જીનેટિક પણ છે. તો હવે એ 2 ડાયાબિટીસવાળા જો મેરેજ કરશે તો એ લોકોના બાળકોમાં પણ આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. તો આ બધી નાની નાની, અને એમાં આપણે એવું નથી કહેતા ખાલી આયુર્વેદ, એલોપેથી પણ આમાં આપણે ક્લબ કરી શકીએ. એલોપેથીના પેથોલોજીકલ ટેસ્ટ છે, બીજા ઇન્વેસ્ટિગેશન્સ છે, એ બધું કરીને આપણે એક સારી પેઢીને લોકો સામે મૂકી શકીએ. સામાન્ય મેં પણ મારા છોકરાને જન્મ આપ્યો, આજે એ મોટો થયો, મેં ઉછેર્યો, બધું રૂટીનમાં બધા કરતા હોય છે. હું કંઈ સ્પેશિયલ નથી કરી રહ્યો. પણ જો આપણે હેલ્ધી સોસાયટી ડેવલપ કરવી હોય, અત્યારે લોકોના એટલા બધા મુશ્કેલી છે, લોકોને એટલી બધી રોગોની તકલીફો છે. આ બધું નાનું નથી. કોઈ માણસ એવું કહે કે ના ભાઈ મને એનું કંઈ, પણ દરેક માણસના મગજમાં એનો નાનો મોટો સ્ટ્રેસ હોય છે. તો એ વસ્તુ આપણે હેલ્ધી સોસાયટી જ પેદા કરીએ. જો શરૂઆતથી જ એ વસ્તુના બીજ રોપીશું તો એ બીજ જો સારા હશે ને તો એના ફળ આપણને 100% સારા મળવા, હું એટલું તો ગેરંટીથી કહી શકું. તો એ બધી વસ્તુઓ માટે પણ આપણે ક્યારેક ફોકસ કરવું જોઈએ. ત્રીજી વસ્તુ છે મહત્ત્વની, એમાં લાઈફસ્ટાઈલ, જીવનશૈલી, જે આપણે રૂટીનમાં બધા જ કરીએ છીએ. સવારે ઉઠીએ, રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી, અને એમાં ઋતુચર્યા પણ આવી ગઈ, જે આપણે સિઝનલ ચેન્જીસ કરીએ છીએ. તો એનો સૌથી મોટો મહત્ત્વ છે પ્રિવેન્ટિવ મેડિસિનમાં. રોગો ના થાય અથવા તો રોગોથી દૂર રહી શકીએ આપણે, ને હેલ્થ સારી રહે, તો એના માટે લાઈફસ્ટાઈલ સૌથી વધારે મહત્ત્વની છે. એક એક્ઝામ્પલ તમને નાનું આપું કે ભાઈ જમતી વખતે પાણી પીવાય કે નહીં. હવે એમાં બધાના મત જુદા જુદા છે. તમે ઘરમાં 4 માણસ હશે ને તો 4 જુદું. એક જૂની પેઢીનો મત જુદો છે, નવી પેઢીનો મત જુદો છે. બધા હવે જુદું જુદું માને છે. પણ એકોર્ડિંગ ટુ સાયન્સ, આપણે જો વિજ્ઞાનની, આ બી એક સાયન્સ જ છે આયુર્વેદ, તો એના વસ્તુઓને જો આપણે
કદાચ મને એવું લાગે છે કે આવું વિજ્ઞાન જિંદગીમાં હવે ફરી મળવાનું નથી. આ જો લુપ્ત થઈ ગયું આપણામાંથી, તો હવે આવું સાયન્સ ફરી નહીં બને, કોઈ દુનિયામાં નહીં બને. તો એને આપણે જો ધીરે ધીરે નાના પાયા, હું એવું નથી કહેતો બધું જ કાલે થાય, બધી વસ્તુ પોસિબલ નથી ને હું પણ બધી વસ્તુ કરવા સક્ષમ નથી. હવે લાઈફ જ લોકોની એવી છે, પણ એને પણ આપણે મોડિફાઈ કરીએ થોડી અને ફ્લેક્સિબલ કરીએ તો આ બધી વસ્તુ આપણે કરી શકીએ એવું છે. અને એને ધીમે ધીમે તમે ડાયવર્ટ કરો તો કદાચ મને એવું લાગે છે કે હેલ્થને મેન્ટેન કરવામાં આપણને ઘણા બધા ફાયદા મળી શકે. લાઈફસ્ટાઈલ પછી ફૂડ ન્યુટ્રિશન છે. ફૂડ ન્યુટ્રિશન પણ બહુ જ મહત્ત્વનું છે. અત્યારે તમને સાદો દાખલો આપું તો પ્રોટીનની વાત બહુ જ ચાલે છે. લોકો જ્યાં પણ વાત કરે તો પ્રોટીન, ફાઈબર, આ બધી વસ્તુઓની સૌથી વધારે વાતો ચાલતી હોય છે કે ભાઈ પ્રોટીન લેવું જોઈએ, આ લેવું જોઈએ, તે લેવું જોઈએ. પ્રોટીન તો આપણે ખાઈને જ મોટા થયા. ચણાનો લોટ કોણે નથી ખાતો? ચણાનો લોટ આપણા લોકો 12 મહિના ખાતા હતા અને કોઈ એક્સેપ્શનલ નથી. કોઈ પણ કમ્યુનિટી હોય, આપણા ઇન્ડિયન કલ્ચરમાં ઘઉં છે, જુવાર છે, બાજરી છે, ચણાનો લોટ છે, આ બધી વસ્તુઓ આપણને પણ એ બધી વસ્તુઓનો એ લોકોને ખ્યાલ હતો. તો એ બધી વસ્તુ આપણી ડે ટુ ડે લાઈફમાં આપણે વાપરતા હતા. આપણે કઠોળ બનાવીએ, કઢી બનાવીએ, પછી ચણાના લોટની વસ્તુઓ બનાવીએ. આ બધી આપણી રૂટીન લાઈફમાં બને જ છે. કંઈ પ્રોટીન કંઈ નવું નથી લાયા એ લોકો. આ બધી વસ્તુ આપણે વર્ષોથી કરીને બેઠેલા છે. ફાઈબર, શાકભાજી, કોણે શાકભાજી નથી ખાતા? ઇન્ડિયન કલ્ચરમાં કોણ એવું છે કે જે શાકભાજી નથી ખાતું? હવે ફાઈબરનો જમાનો આવ્યો કે ફાઈબર ખાવું જોઈએ ના. એટલે ભાઈ એ તો આપણે ખાઈને મોટા થયા છે. ફાઈબર આજનું નથી આવ્યું, પેઢીઓથી ચાલે છે. હા, પણ એમાં કેટલીક માન્યતાઓ એવી છે કે જે વસ્તુ હજી કોઈ જાણતું જ નથી. અને કદાચ આમાં પણ ભાગ્યે જ કોઈ એવું હશે. શાકભાજી અને કઠોળ કેટલા ખાવા કોઈને ખબર છે ખરું? આપણું જે ભોજન હોય અથવા તો આપણું જે ડાયટ હોય એમાં 3 મેઇન વસ્તુ. એક આપણું કાર્બ આવે, કાર્બોહાઈડ્રેટ્સ આવે, જે રોટલી, પૂરી, ભાખરી જે કંઈ ખાઈએ. બીજો મેઇન પાર્ટ આવે આપણો શાકભાજી અને ત્રીજો પાર્ટ આવે કઠોળ. મોટા ભાગે આપણે આવું ફૂડ આપણે જનરલી લેતા હોઈએ સવારે કે સાંજે. તો એમાં મેજર પાર્ટ કોનો, એનાથી ઓછો પાર્ટ કોનો ને એનાથી ઓછો પાર્ટ કોનો? કોઈને ખ્યાલ છે ખરો? કોઈ મને ઓથેન્ટિક જવાબ આપે. ગ્રીન શાકભાજી હોય વધારે, હા, દાળ હોય એક વાટકી, ગ્રીન શાકભાજી નહીં, હોય તો મોટું આપણે પાવ. ખાલી એટલું જ કહો કે ભાઈ વધારે કયું, ઓછું કયું ને એનાથી ઓછું કયું. શાકભાજી સિક્વન્સ. સલાડ વધારે, ઓકે, દાળ હોય તો એનાથી ઓછી, રોટલી હોય તો મિનિમમ એટલે 2 કે 3 રોટલી એ રીતે. બસ આ જ વસ્તુ હું તમને સમજાવવા આવ્યો છું. તમારી ભૂલ નથી, તમારી કોઈ ભૂલ નથી, કારણ કે તમે આયુર્વેદ ભણ્યા જ નથી. પણ આ વસ્તુ આપણે ક્યાંથી મેળવવી? સાચી વસ્તુ તમે કરશો ને તો તમને 100% બેનિફિટ થશે. આયુર્વેદ ખોટું સાયન્સ નથી, પણ એને તમારે બેનિફિટ લેવા માટે, હા, એલોપેથી જેવું નથી કે ભાઈ તાવ આવ્યો ને મેલેરિયા થયો ને લારિયાગો લઈ લીધી તો એ 4 દિવસમાં કે 5 દિવસમાં સબસાઇડ થયો. હેલ્થ મેન્ટેનન્સ બહુ લાંબી પ્રક્રિયા છે જે આજીવન ચાલવાની છે. અને હું એની સાથે એક બીજી વસ્તુ બી કહું કે લગભગ 16 કે 18 વર્ષનો ગાળો છે એ આયુર્વેદ એવું કહ્યું કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વૃદ્ધિનો ગાળો છે, જેમાં ગ્રાફ ઉપર જ જાય છે, ક્યાંય રોકાતો નથી. કોઈ પણ માણસ હોય, છોકરો હોય, છોકરી હોય, કોઈ પણ હોય, તો 16 કે 18 વર્ષ સુધી માણસમાં સતત વૃદ્ધિ થાય છે. 18 વર્ષથી 40 વર્ષ સુધી એ કોન્સ્ટન્ટ થાય છે, એક જ પેલામાં રહે છે, એ વધતું નથી. એટલે પાયો ક્યાં આગળ છે મેઇન? તો 0 થી 18, 1 થી 18 જે તમને મળ્યું સારું, તમે જે મૂક્યું. આપણે બીની વાત કરીને, બી પછી જે અંકુરણ થયું ત્યાર પછી આપણે છોડને તો સાચવીએ જ છે, કારણ કે એને જે જોઈએ એ વસ્તુ ના આપો તો એ ગ્રોથ નહીં થાય. એટલે એના માટે આપણે 18 થી 40 વર્ષ છે, અને 40 વર્ષ પછી આપણે કોઈ એ વસ્તુ જાણતા નથી, પણ 40 વર્ષ પછી ક્ષયની પ્રક્રિયા, એ જે ગ્રાફ છે એ ધીમે ધીમે નીચો આવે છે, એ કોન્સ્ટન્ટ પણ નથી રહેતો. કોઈનામાં એ પ્રક્રિયા વહેલી થાય છે, કોઈનામાં એ વસ્તુ ધીમે ધીમે થાય છે, પણ એ વસ્તુ વધવાની આશા નહીં રાખવાની. તો આ ત્રણેય તબક્કામાં આપણું લાઈફસ્ટાઈલ અને ડાયટ અથવા ન્યુટ્રિશન
આપણે કેવી રીતે મેન્ટેન કરવું, કેટલું કરવું, કઈ વસ્તુ સારી, આનો એક જવાબ તમને ટૂંકમાં આપી દઉં તો સૌથી સારું હેલ્થ માટે અને શક્તિ માટે જો હોય તો એ કાર્બોહાઈડ્રેટ્સ છે, અને એનો આપણા ફૂડમાં મેજર પાર્ટ હોય કાર્બ. બસ તમે દુનિયાને અત્યારે ભૂલી જજો, તમે એલોપેથીને કે અત્યારની જે પણ વસ્તુ છે એને એકવાર સાઈડમાં મૂકી દેજો. હું એવું નથી કહેતો તમારા માઇન્ડમાંથી કાઢી નાખો, તમે પછી કમ્પેર પણ કરજો, પણ આ વસ્તુ આ કે છે એવું હું ચોક્કસ કહું. તો પહેલો પાર્ટ છે, મેજર પાર્ટ છે કાર્બનો, રોટલી, પૂરી, ભાખરી જે કંઈ ખાઓ તમે. એનાથી ઉતરતા શાકભાજી, જે કાર્બોહાઈડ્રેટના વસ્તુઓ છે, રોટલી ભાખરી એને સરળતાથી લઈ શકાય, જે તમે એને લઈને ઉતારી શકો અથવા તો તમને ભાવે એ વસ્તુ, એના માટે શાકભાજી એમાં એડ કરાયા. પણ શાકભાજીનું પ્રમાણ બહુ મર્યાદિત છે. આયુર્વેદમાં એવું સ્પષ્ટ માનેલું છે કે શાકભાજી રોગોને કરનારા છે, રોગોને વધારનારા છે. એટલે જે વધારે પડતા, જે પ્રમાણથી વધારે જે લઈ રહ્યા છે એ નેત્ર રોગો પણ કરે છે, આંખના જે ડિસઓર્ડર્સ છે એને પણ એ કરનારા છે. એ લોકોએ બહુ ઘણું ડિટેલમાં લખ્યું છે, ખાલી શોર્ટમાં તમને કહું છું. તો પહેલો ભાગ કાર્બનો, બીજો શાકભાજીનો. અને શાકભાજીને એ બધી વસ્તુઓ છે ને બહુ જલ્દી પચે એવી નથી, બહુ જલ્દી ડાયજેસ્ટ થાય એવું નથી. એટલે એના પ્રોટોકોલ પણ આપ્યા કે એને કેવી રીતે બનાવવાના. શાકભાજીને રાંધવાની કળા બહેનોમાં તો છે જ, પણ એ બહેનોમાં કળા આયુર્વેદના ટાઈમથી આવેલી છે. અને આયુર્વેદમાં લીટીએ લીટી લખેલું છે, તમે જો વાંચો ને તો લોટમાં મોણ શેનું નાખવાનું એ પણ ચોપડીમાં લખેલું છે. એટલે કોઈને એવું થાય કે ના ભાઈ આ સાયન્સ આપણે જે જીવીએ છીએ બધું આયુર્વેદમાંથી આવ્યું છે, પણ આપણે એને ભૂલી ગયા. આપણી પાસે અત્યારે એની કોઈ પ્રેક્ટિકલ પેલું એ નથી કે ભાઈ આમાં આ જ વસ્તુ થાય, કે હવે ગેરમાન્યતાઓ વધતી ગઈ એટલે આપણે ભૂલો પણ કરતા હતા. ત્રીજી વસ્તુ, છેલ્લો પાર્ટ આવે, ઓછામાં ઓછો પાર્ટ કઠોળનો. અત્યારે સ્પ્રાઉટ્સ માટે બહુ જ વાતો થાય છે, અને સ્પ્રાઉટ્સ એટલા બધા ખવાય છે, લોકો એને પ્રોટીનનો સ્ત્રોત માનીને એટલા બધા લઈ રહ્યા છે. આયુર્વેદમાં એવું કહ્યું છે કે સૌથી ઓછો પાર્ટ લેવાનો તો એ, કારણ કે એ બહુ જલ્દી પચે એવો છે જ નહીં, બહુ જ ભારે છે અને પેટની ગડબડો અને તકલીફો કરવાવાળી વસ્તુ છે. એટલે એને લેવાનું, હા એમાં ડિટેલ તો બહુ બધી છે, હું પછી એ વસ્તુ તો આપણો આખો એક નવો સબ્જેક્ટ થઈ જાય, પણ એને બહુ જ મિનિમાઇઝ કરેલું છે કે ભાઈ એને બહુ જ ઓછા પ્રમાણમાં લો તમે, તો હેલ્થ માટે આ સારું છે. એટલે આપણી એક માન્યતા તો અહીંયા આગળ આપણી બદલાય કે ભાઈ આ વસ્તુ સાચી શું છે ને ખોટી શું છે. તમે ના નથી, તમે કઠોળ ખાઓ, પણ કઠોળના પ્રમાણ બીજા કરતાં ઓછું. અને ડાયટના છે ને આપણે જે ભોજન લઈએ ને તેના 4 ભાગ કર્યા આપણા સ્ટમકના. તો સ્ટમકના 4 ભાગમાં બે ભાગ ભોજન એટલે સોલિડ ફૂડ, એક પાર્ટ લિક્વિડ જે પણ તમે લો, પાણી લો અથવા તો એની સાથે છાશ છે કે કઢી છે કે દાળ છે, જે પણ એકદમ લિક્વિડ. અને એની સાથે એક પાર્ટ ઓછો રાખવાનો, ખાલી રાખવાનો, કે જે ડાયજેશનમાં મદદ કરે છે. હવે આયુર્વેદની પેથોલોજી અલગ જ છે, એટલે એ લોકોએ એવું કહ્યું છે કે વાયુની હેરફેર થાય, અને અગ્નિ છે એને વાયુની બહુ જરૂર છે. પ્રેક્ટિકલી જો તમને કહું ને, સામાન્ય કોઈ પણ માણસ સમજે કે અહીંયા આગળ આપણે નાનું ફાયર કર્યું છે, તો એને તમે ઢાંકી દેશો તો એ બંધ થઈ જશે. પ્રેક્ટિકલ વસ્તુ છે, એમાં કોઈ વધારે બુદ્ધિની જરૂર નથી. એને તમે બહુ વધારે પવન આવશે તો પણ એ ઓલવાઈ જશે. એટલે વાયુનું પ્રમાણ બહુ જ પ્રોપર મળે એને. તો એના માટે એ લોકો એવું કહ્યું કે ડાયજેશન માટે એક પાર્ટ ખાલી રાખો. એમાં એવું પણ લોજિક છે કે ભાઈ આપણે ઓછું ખાઓ. અત્યારે જે લોકો વિચારે છે કે ભાઈ, તો એ વસ્તુ તો પહેલેથી લખેલી જ છે કે ભાઈ ઓછું ખાઓ, જરૂર કરતાં થોડું ઓછું ખાઓ, પેટ ભરીને ના ખાઓ. તો એ વસ્તુ આપણા સાયન્સમાં ઓલરેડી છે. એટલે આ બધી વસ્તુઓ નાની છે, પણ આ ડાયજેશન માટે અને આપણા હેલ્થમાં બેઝિક વસ્તુ ડાયજેશન છે. તમારું જો પાચન સારું છે તો તમારા શરીરમાં બધી વસ્તુ સરસ બનશે. જો પાચન સારું નથી તો પ્રોપર એક પણ વસ્તુ નહીં બને, અને એનાથી જ બધા જુદા જુદા સિસ્ટમના રોગ થાય. જેની જે સિસ્ટમ વીક હોય ત્યાં એ રોગ વહેલો દેખાશે. એટલે બેઝિક વસ્તુ એવું છે કે ભાઈ ફૂડ અને ન્યુટ્રિશનનું આપણે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. પછી આગળની વસ્તુ છે વિરુદ્ધ આહાર. વિરુદ્ધ આહાર બહુ જ
લોકો એને માને છે ખરા, બધા જ લેડીઝ તો બધા જ એવું ઘણીવાર એવું કહે કે ભાઈ આની સાથે આ ના કહેવાય, આની લગભગ બધાને ખબર છે, પણ એમાં પણ ગેરસમજો બહુ જ છે. જો તમે ખરેખર વિરુદ્ધાહારને હું એવું નથી કહેતો બધું જ કરી શકાય, બધું ના કરી શકાય, પણ તમે જેટલું પણ કરો એનો બેનિફિટ તો તમને મળશે જ, તમારા પ્રમાણમાં કરો. આજે હું એવું નથી કહેતો ભાઈ આ ભાઈ છે કે આ ભાઈ છે બધું ના કરી શકે, પણ તમે થોડુંક શરૂઆત કરશો ને તો એના બેનિફિટ ક્યાંક ને ક્યાંક તો તમને લાંબા ટાઈમે દેખાશે. તો વિરુદ્ધ આહારને એ લોકોએ બહુ ડિટેલમાં સમજાવ્યું છે, કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ખવાય, કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ના ખવાય. એમાં ફૂડ ઇન્ટરેક્શન છે, મેડિસિનનું પણ ઇન્ટરેક્શન છે, ડ્રગ ઇન્ટરેક્શન છે કે કઈ દવા સાથે કઈ લેવાય કઈ ના લેવાય એ પણ કહ્યું છે. એમાં પ્રમાણથી લઈને બધી વસ્તુઓ આપેલી છે એ લોકોએ, તો એ એક મહત્ત્વનો પાર્ટ છે. પછી પ્રિવેન્ટિવ મેડિસિનમાં આ બધી વસ્તુઓને આપણે ક્લબ કરીએ તો પ્રિવેન્ટિવ મેડિસિનનો આખો એક ટોપિક થાય, જે વસ્તુ કોમન છે કે જે દરેક માણસે જાણવી જરૂરી છે. હું એવું માનું છું કે જેને હેલ્થની જરૂર છે, જિંદગી તો પૂરી થશે જ, કોઈ જાણશે કે નહીં જાણે કોઈની અટકવાની નથી, આ વસ્તુને લીધે નહીં અટકે, પણ જેને સારી હેલ્થ જોઈએ છે. આજે હું આમાંથી મોટાભાગના લોકો પોતાની હેલ્થ સારી રહે એના માટે દરરોજ કંઈક વિચારતા હશે, મને એવું ખ્યાલ છે. દરેક માણસ પોતાના લેવલ પર કામ કરતા હશે, કોઈ યોગા કરતું હોય, કોઈ મેડિટેશન કરતું હોય, કોઈ ખાવામાં સાચવતું હોય, કોઈ હરવા ફરવામાં સાચવતું, દરેક પોતપોતાના લેવલ ઉપર કામ કરતા જ હોય છે. પણ તમે એને પ્રોપર વેમાં લેશો તો એના બેનિફિટ તમને કંઈક અલગ જ દેખાશે. આ બધી વસ્તુ સાયન્સને રિલેટેડ છે. પછી આગળ આપણે જોઈએ તો બહુ સરસ મુદ્દો છે એક્સરસાઇઝ, યોગા અને મેડિટેશન. આ એક મારા જે કામ છે, આ મારું જે પ્રોફેશન છે, તો એમાં લોકોને આની પણ હું અવેરનેસ આપું છું. એક્સરસાઇઝ, યોગા અને મેડિટેશનમાં લોકોમાં એટલા બધા ગેરસમજો છે કે એને એ લોકો જે પ્રમાણમાં એનો ફાયદો જોઈએ એને નથી મેળવી શકતા. લોકો આજે લાખો લોકો જીમમાં જઈ રહ્યા છે, લાખો લોકો યોગા કરી રહ્યા છે. એક્સેપ્શનલ કેસની વાત નથી કરતો કે ભાઈ 100માંથી 5ને કે 2ને ફાયદો થયો, એવું નહીં. તમે માસમાં ફાયદો આપો, જ્યારે લોકોને ફાયદો આપો તો એને ફાયદો કહી શકાય, બાકી એનો કોઈ મતલબ નથી. 100 માણસે યોગા કર્યું 1 મહિના સુધી, 2 મહિના સુધી, વર્ષ સુધી કે 10 વર્ષ, મેં એવાય માણસો છે જે વર્ષોથી યોગા કરે છે, નથી એમનું 1 કિલો વજન ઘટ્યું, નથી એમને કોઈ બેનિફિટ થયા, નથી કોઈ એમના રોગોમાં કોઈ બેનિફિટ, પણ એ લોકો એક પેલું આપણે કહીએ ને કે ઘીસી-પીટી પેટર્ન મેં ચલતે, બસ આ એક જ રૂટમાં ચાલ્યા કરવાનું. એ લોકો પાસે બીજી કોઈ આઈડિયોલોજી કે થિંકિંગ લોજિક નથી. તો આ વસ્તુની અવેરનેસ પણ હું આપું છું કે ભાઈ કયા માણસને કઈ વસ્તુ સાથે કઈ જરૂરી છે. તમારે યોગાની જરૂર છે, તમારે એક્સરસાઇઝની જરૂર છે, તમારે મેડિટેશનની જરૂર છે. કોને કરાય, કોને ના કરાય, કેટલા પ્રમાણમાં કરાય, કયા સંજોગોમાં કરાય, કયા સંજોગોમાં ના કરાય, વધારે કરો તો શું થાય, ઓછું કરો તો શું થાય, અને પ્રમાણમાં કરો તો શું. આ બધા જ પાસા એની અંદર છે. તો બેઝિક દરેક માણસનું એણે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. એનું હાર્ટ, એનું કિડની, એનું લીવર, એનું લંગ અને બેઝિક એનું જે ક્રાઇટેરિયા છે હેલ્થના પેથોલોજીકલ, તે બધા એને ઇન્વેસ્ટિગેટ કરવા જોઈએ. ડૉક્ટર કન્ફર્મ કે ના ભાઈ આ વસ્તુ આ માણસ એના માટે યોગ્ય છે, તો તમે જીમમાં પ્રેમથી જાઓ. હું તો મારા પેશન્ટ કોઈ પણ આવે તો હું પહેલાં એનું હેલ્થ ચેકઅપ કરાવું છું, પૂરેપૂરું એનું એનાલિસિસ કરવાનું, પછી જ આગળ કોઈ પણ વસ્તુ શરૂ થાય ત્યાં સુધી કંઈ જ નહીં. કારણ કે આપણને ખબર પડે, એના 2 ફાયદા છે. એક તો મને ખબર પડે કે પેશન્ટનું સ્ટેટસ શું છે, અત્યારે ક્યાં છે, હું એને જે આપું છું એમાં એને ફાયદો થાય છે કે નહીં એ હું કમ્પેર કરી શકું. હું 3 મહિના 4 મહિના કે 6 મહિના પછી જ્યારે ટેસ્ટ કરાવું ત્યારે એ પોતે પણ જજ કરી શકે, હું પણ કરી શકું, ને કોઈ થર્ડ પાર્ટીને ડૉક્ટરને બતાવે તો એ પણ કહી શકે કે ભાઈ આ સારું છે કે ખરાબ છે. તો એના માટે આ બધી વસ્તુ બહુ જ જરૂરી છે. પછી આગળની વસ્તુ જે છે એ શમન, સંશોધન અને પંચકર્મ. પંચકર્મ ઘણા બધા લોકો જાણે છે થોડું ઘણું, વમન છે, વિરેચન છે,
બસ્તી છે, ઘણાએ ટ્રાય પણ કર્યું, એટલે કોઈએ પેલા ટ્રીટમેન્ટના એમાં પણ કર્યું હોય કદાચ. બહેનોને એક સૌથી મોટો પ્રોબ્લેમ છે વાળ ઉતરવાનો, બરાબર. કોઈ 70% કે 80% બહેનોનો આ પ્રોબ્લેમ હોય. તો એના માટે સૌથી સારું, જો સરળમાં સરળ વસ્તુ હોય તો આયુર્વેદમાં એવું કહ્યું કે માથાને તેલથી તરબોળ રાખો, બરોબર. કોઈ બેન આજે તૈયાર નથી, ઇન્ક્લુડિંગ માય વાઈફ. એટલે હું તો ઉતરવા દઉં છું, પણ તેલને તમે જો તેલથી તમે તરબોળ રાખશો તો એ લોકોએ ગેરંટી આપેલી છે. અને એનો તમને દાખલો આપું, તમારે પ્રૂવ કરવું હોય તો કરી લેજો. તમે શીરો ધારા 1 વીક કરાવો, અને આઈડિયલ તો 21 દિવસ છે, 21 દિવસ કરાવો, એક પણ વાળ ઉતરશે, વાળ ઉતરતા બંધ થઈ જાય. તમારે કોઈ ઇન્ટરનલ મેડિસિન લેવાની જરૂર નથી. કોઈ કરાવો, તમારા વાળ એક પણ નહીં ઉતરે, એની ગેરંટી. આ સીધો રસ્તો છે. તો પણ લોકો કેટલા રસ્તા, લોકો મહેંદીથી માંડીને 1000 નુસ્ખા કરે છે. તેલ, તલનું તેલ વાપરો, કશું જ ના વાપરો. હા, તેલ, કોપરેલ, ગાયનું ઘી, આ 2-3 વસ્તુ બનાવો, નાખો, એને ઉકાળો અને એને 12 મહિના વાપરો. કોઈ વસ્તુ ના. હા, શું ધોવાનું જો સૌથી સારું માધ્યમ હોય ને તો અરીઠા. તમારે કોઈ કેમિકલની જરૂર નથી. એમાં ડાયપર એમાં મોટું એ છે, પણ એમાં વાળની સાથે છે ને, વાળની સાથે આપણું ફૂડ ન્યુટ્રિશન પણ ઘણું કામ કરે છે. એટલે આ બધી વસ્તુ કોરિલેટ થાય ને તો તમને એના બેનિફિટ સારા. મારી મમ્મીઓ હતી, મારી મમ્મી 72 વર્ષની છે, હજી એના લાંબા વાળ પતલા થઈ ગયા, નો ડાઉટ. અને હવે અમારા આગળનો સરસ મુદ્દો છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સાયકોલોજીકલ ડિસઓર્ડર. લોકોને ઘણી બધી તકલીફો હોય છે. તો એવું નથી કે આપણે મોટાભાગે આપણું ફોકસ છે ને ફિઝિકલ જે તકલીફો છે એના પર જ કરીએ છીએ મોટાભાગે. થાઇરોઇડ થયો, કોલેસ્ટ્રોલ થયું, ડાયાબિટીસ થયું, બ્લડ પ્રેશર થયું. પણ આ બધી વસ્તુના મૂળમાં સ્ટ્રેસ છે દરેક જગ્યાએ. કોઈ એવું કહેતો હોય કે મને સ્ટ્રેસ નથી તો એ ખોટું છે. અને બીજી વસ્તુ કે સ્ટ્રેસને તમારે પહેલાં તો સમજવો પડે કે સ્ટ્રેસ શું છે, કેવી રીતે થાય છે, એના કારણો શું છે, તો જ તમે એને રોકી શકો. બાકી તમે સ્ટ્રેસને ના સમજો અને હું એવું કહું કે મને સ્ટ્રેસ નથી, તો સ્ટ્રેસ એકચ્યુઅલી ઇન્ટેન્જિબલ છે, કોઈને દેખાતો નથી. આ વસ્તુ કોઈ જોઈ નથી શકતું. તમને વાગ્યું ને સોજો આવ્યો તમે જોઈ શકશો કે અનુભવી શકશો. શું આ જે સ્ટ્રેસ છે કોઈને દેખાતો નથી, પણ કોઈ સ્વીકારવા બી તૈયાર નથી. આજે કોઈ માણસ તકલીફ હોય તો એ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી કે મને સ્ટ્રેસ છે. તો એનું મેનેજમેન્ટ જે છે એ હેલ્થમાં બહુ જ જરૂરી છે. જ્યાં સુધી તમે એ વસ્તુ પર ફોકસ નથી કરતા તો એના રિઝલ્ટ કદાચ બહુ સારા ના મળે. પછી આગળની વસ્તુ છે ડાયટ, ફાસ્ટિંગ અને હેલ્થ. ફાસ્ટિંગ બહુ જ જબરજસ્ત આજે ચગેલું છે. ઘરે ઘરે ફાસ્ટ ચાલે છે, 16 કલાકનું ફાસ્ટિંગ, ઇન્ટરમિટન્ટ ચાલે છે, કીટો ચાલે છે, એટલું બધું ચાલે છે. પણ ફાસ્ટિંગ શું છે, કેમ કરવાનું, એના બેનિફિટ શું છે, જનરલ હેલ્થમાં શું બેનિફિટ છે અને ડિસઓર્ડરમાં શું બેનિફિટ છે, આ બધું આયુર્વેદમાં ડિફાઇન કરેલું છે કે ભાઈ ઉપવાસ ક્યાં વપરાય અથવા તો ક્યાં કામ કરે. બહુ સરસ એ લોકોએ વર્ણન કરેલું છે કે આયુર્વેદમાં સામાન્ય માણસ માટે ઉપવાસ ક્યાંય લખ્યું જ નથી. સામાન્ય માણસે રૂટીનમાં ઉપવાસ કરવા એવું ક્યાંય નથી લખ્યું. એ લોકોએ જે રોગો થાય એમાં બહુ જ ઓછા પ્રમાણમાં, જેને રોગ થયા હોય બહુ જ ઓછા પ્રમાણમાં શરૂઆતના તબક્કામાં, અને એ લોકો આ વસ્તુનો ઉપયોગ કરે તો એમાં થોડો બેનિફિટ થાય. પણ એમણે ઉપવાસને લંઘન શબ્દ વાપર્યો છે. લંઘનથી આપણે બે વસ્તુ ડિફાઇન કરીએ. એક તો લઘુ અન્ન, જે હલકું હોય પચવામાં એ, અને ક્વોન્ટિટીમાં ઓછું, જે પચાવી શકો તમે.
તો લંઘનના એમણે 10 પ્રકાર આપ્યા, એમાંનું એક ઉપવાસ છે. એટલે તમારે બાકીના 9ને પણ કન્સિડર કરવા પડે, એકલું ઉપવાસ ક્યાંય નથી. બીજી વસ્તુ કે થોડાક વધારે પ્રમાણમાં જેના ડિસઓર્ડર છે એ લોકોને એમણે એવું કહ્યું કે ઉપવાસ અને ઉપવાસની સાથે એમણે પાચન ઔષધો કયા છે અમારામાં. ડાયજેસ્ટિવ જે મેડિસિન છે, મેં પહેલાં પણ તમને કહ્યું કે ડાયજેશન વગર કશું થવાનું જ નથી શરીરમાં. તમારું ડાયજેશન સારું હશે તો જ તમે જો આયુર્વેદની પેથોલોજી એકવાર સમજો ને તો તમારા મગજમાં એવું હંમેશા રહેશે જ કે ભાઈ આપણે પાચન સુધારવા શું કરવું. આ પાચન બહુ જ મહત્ત્વની વસ્તુ છે. તો લંઘન અને પાચન, એકલું ઉપવાસ નહીં, લંઘન અને પાચન જે વસ્તુ કરો તો તમને મીડિયમ કેટેગરીના ડિસઓર્ડરમાં અને જેને વધારે તકલીફ છે અથવા ક્રોનિક ડિસઓર્ડર્સ છે અથવા તો તકલીફો વધારે છે એના માટે સંશોધન આપ્યું છે એ લોકોએ, પંચકર્મ આપ્યું છે. તો એમાં વમન, વિરેચન, બસ્તી ને બધી વસ્તુઓ એ લોકોએ લીધેલી છે. તો એનાથી એ લોકો જે આપણે એક ડિટોક્સ શબ્દ બહુ જ ચાલે છે અત્યારે લોકોમાં, કંઈ પણ કહો તો કે ડિટોક્સ કર્યું, એ ડિટોક્સ કરવા માટે એટલે જે બોડીના ટોક્સિન્સ છે અથવા તો જે ખરાબ વસ્તુઓ છે એને એ લોકો બેઝથી રિમૂવ કરે છે, બોડીમાંથી બહાર કાઢી નાખે છે. એનો એક મોટો ફાયદો એ છે કે એ ફરી નથી થતું. મોટા ભાગે જે લોકો પંચકર્મમાંથી સારા થાય છે એ લોકોને એ વસ્તુ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. હું ગેરંટી નથી આપતો, તમે જો એના કોઝિસ ચાલુ રાખશો, કારણો ચાલુ રાખશો તો એ ફરી થશે. પણ મોટા ભાગે જેને સમજ છે અને જે લોકો પંચકર્મ પ્રોપર કરાવશે તો એ વસ્તુ થવાની શક્યતા. ભાગે બધાને દુખાવા શરૂ થાય 40-50 પછી, ઘૂંટણથી માંડીને બધા, બેકના હોય, આ હોય, તે હોય, સોજા વધે, બીજી તકલીફો વધે. વાયુના 80 રોગ છે, એમાંના કોઈ પણ હોય. વાયુ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને સાયકોલોજીકલ ડિસઓર્ડર બંને સાથે જોડાયેલો છે. એટલે ગંભીર જે વસ્તુઓ છે શરીર માટે તો વાયુને સાચવવો બહુ જરૂરી છે. એટલે આપણે એ જ વસ્તુ લઈએ. એટલે પ્રકૃતિ અને ડાયટમાં પણ આ જ વસ્તુ છે કે અમે જનરલી એનાલિસિસ કરીએ કે ભાઈ તમારી પ્રકૃતિ કેવી છે અને તમારે શું ખાવું પીવું જોઈએ છે. લોકોને આ વસ્તુની બહુ અત્યારે ખબર નથી. પહેલાંના લોકો એ બધું બહુ માઇન્યુટ ઓબ્ઝર્વ કરતા હતા. કદાચ મારા દાદા દાદી હોય કે એના પરદાદી હોય તો એ લોકોને આ બધું નોલેજ બહુ હતું. પણ હવે ધીમે ધીમે, અને હવે તો કદાચ 1-2 પેઢી જ છે, પછી તો એ લોકો વેસ્ટર્ન કલ્ચર તો માનવાનું જ નથી આને, કારણ કે એ લોકો ભાખરી શાક ને રોટલીમાં માનતા જ નથી. એ તો પીઝા, પાસ્તા ને સિરિયલ આ જ વસ્તુમાં માને છે. એટલે એ છે. પણ એ લોકોને તો આપણામાં હવે બહુ રસ છે. હા, બરોબર છે. પણ એ લોકોને આપણા આયુર્વેદના સંસ્કૃતિમાં બહુ રસ છે. ખરેખર આપણા દેશમાં જેટલી જાગૃતિ નથી ને એટલી જર્મની છે, અમેરિકા છે, ગમે ત્યારે. તો એ વસ્તુ આપણે એનો ઉપવાસનો આપણે ઉપવાસ ઉપર એક આખું લેક્ચર કરી શકીએ અને એમાં તમે દરેક વસ્તુને આપણે લઈ શકીએ એમાં. પછી ડાયટ પ્લાન છે. ડાયટ પ્લાન પર હું કામ કરું છું. ડાયટ કેવું હોવું જોઈએ, કોને કેવું હોવું જોઈએ, કેટલું હોવું જોઈએ, કયા ડિસઓર્ડરમાં કેવું હોવું જોઈએ, આ બધી વસ્તુનું બહુ જ મહત્ત્વ છે. તમને સિમ્પલ દાખલો આપું. કફ પ્રકૃતિ છે જેને શરદી છે, ખાંસી છે અથવા કફના રોગો છે, એ કફવર્ધક વસ્તુઓ લેશે તો એને એ તકલીફો વધવાની છે. ગળ્યો, ખારો ને ખાટો રસ કફ વધારનાર છે. હવે એ 3 વસ્તુ એ લોકો જેટલી વધારે લેશે એટલા કફના ડિસઓર્ડર્સ વધશે. તમને બહુ સારું એક્ઝામ્પલ આપું. પાછલી એજમાં જનરલી વાયુ વધે. આફ્ટર 40 કે 50 મોટાભાગના લોકોમાં વાયુની પ્રકૃતિ કન્વર્ટ થાય. આયુર્વેદ એવું કહે છે. આપણા લોકોમાં એક માન્યતા છે કે ભાઈ જાંબુ બહુ જ સરસ, અને જાંબુ જેને પણ જ્યાંથી પણ મળે ત્યાંથી ભરપેટ ખાય સિઝનમાં. કદાચ કોઈ 200 ગ્રામ ખાય, 500 ગ્રામ ખાય, રોજ ખાય. જાંબુ બહુ જ ખરાબ વસ્તુ છે. જાંબુ પાછલી ઉંમરમાં બહુ જ ગણીને ખાવા જોઈએ, કારણ કે સૌથી વધારે વાયુને બગાડનાર એ છે. અને આખા બોડીનો મેનેજર કહીએ ને આપણે તો એ આપણો વાયુ છે. 3 દોષ, વાયુ, પિત્ત ને કફમાં સૌથી વધારે મહત્ત્વનો જો કોઈ દોષ હોય કે આપણને તકલીફ આપનાર હોય બીજા બધા દોષ કરતાં, આપણા આખા શરીરનું મેનેજમેન્ટ બગાડનાર હોય, એની એટલી બધી જબરજસ્ત ભૂમિકા છે. તમને એનું બીજું એક્ઝામ્પલ આપું. વાવાઝોડું છે. આપણે વાવાઝોડાને તો બધાએ જોયું છે. વાવાઝોડામાં તાકાત કેટલી?
તમે જનરલી જુઓ તો બધું વેરવિખેર કરવાની એની તાકાત છે. એ જ વસ્તુ વાયુની છે. જો તમે એને ના સાચવ્યો, તમારા શરીરની ખાના કરાવી એ કરી શકે, એક વાક્યમાં કહું તો આ એની તાકાત છે. એટલે એને 50 પછી સાચવવો આપણા માટે બહુ જ અનિવાર્ય છે, જે કોઈ નથી કરતું. ડાયટની આપણી બધી સારી વસ્તુ ત્યાં જાય છે, પછી લોકો ફોલો કરે. આપણે વેચાતી લાવવી પડશે. ત્યાં સુધી સાચવવું આપણા આયુર્વેદને એ લોકો આપણને વેચશે થોડા વખત પછી. હા. એ એવું કહેશે કે ભાઈ હવે તમને હું ડાયટનો પ્લાન આપું. ત્યાંના પીએચડી બધા આપણને શીખવાડશે કે ના ભાઈ હવે આ ડાયટ આવી રીતે કરો. અને એવું એક માન્યતા છે કે જાંબુ એ ડાયાબિટીસ માટે બહુ જ સારા છે પણ અને એનો તો લોકો હવે જાંબુના પાવડરનો પણ નહીં, એમાં જાંબુના ઠળિયાનો પાવડર એમાં ફાયદો જાંબુ બી ફાયદો કરે છે, પણ એ એવું નથી કે ભાઈ તમારું બ્લડ શુગર ડાઉન કરી નાખશે. એ ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટ બંને રીતે ફાયદો કરે છે, પણ એની સાથે એનું જે નુકસાન છે ને એ તમે જુઓ ને તો હું એવું કહીશ. વધારે છે, માપની દવા ઓછી છે. હા નહીં, એટલે તમારી બીજી તકલીફો એટલી બધી વધારી દેશે કે તમે ડાયાબિટીસને ભૂલી જશો. પછી તો આપણે એવી વસ્તુ લેવાની કે જે આપણને નુકસાન બી ના કરે. તમે ડાયાબિટીસને ક્યોર કરવો હોય તો તમે મેડિસિન ને ફૂડ એવું લો કે જે તમને કોઈ રીતે નુકસાન ના કરે. એટલે મારું સાયન્સ એવું કહે છે કે જો તમે ઘઉંને ડિટેલમાં વાંચો ને એને શબ્દે શબ્દ એનું એનાલિસિસ કરો ને બુક રેફરન્સથી, તો મારી દ્રષ્ટિએ એના જેવી એક સારી વસ્તુ જ નથી શરીર માટે. ભલે ને તમે એક વસ્તુ છે સાહેબ, હું ખોટો હોઈ શકું પણ આ ઋષિ મુનિઓ આટલા વર્ષો પહેલા જે 2,000-5,000 વર્ષ પહેલા આટલું મોટું સાયન્સ, એમનામાં કઈ અક્કલ હશે તો આટલું મોટું સાયન્સ બનાવ્યું. અને તમે જોજો, કોરિલેટ કરજો. એક બીજો એક્ઝામ્પલ આપું. આપણે હમણાં રાજેશભાઈએ કહ્યું કે ભાઈ કારમાં બહુ સરસ તમે વાત કરી, તો દૂધ અને ફળના કોઈ પણ રસ ક્યારેય ના લેવાય, ક્યારે પણ નહીં લેવાય. તમને દૂધ અને કોઈ પણ ફળના રસ, આપણે ફ્રૂટ જ્યુસ જે લઈએ અથવા ફ્રૂટ સલાડ લઈએ એ હેલ્થ માટે સારું નથી. આપણે ઘરે બનાવીએ તો પણ નથી સારું, અને બહાર ખાઈએ તો પણ નથી સારું. તમારે ફ્રૂટના બેનિફિટ લેવા હોય તો એકલા ફ્રૂટના. ઓનલાઈન એવું આવ્યું હતું કે કેરીનો રસ ગરમ અને મેંગો મિલ્કશેક ઠંડો. ઠંડો જ ને, તબિયત બગાડે. એવું નહીં, આ તો તાસીર કારેલાનું શાક ગરમ, અને એટલે આપણે પછી કન્ફ્યુઝ થઈ જઈએ કે અત્યારે રસ ને કારેલાનું શાક ખાઈએ તો શું ખાવાનું. બહુ સાચી વાત છે. જો મીડિયા પર પણ તમારે ક્યાંય પણ જવું હોય તો તમારે પહેલાં તો નક્કી કરવું પડે કે આ વસ્તુ સાચી છે કે નહીં. અને લોકો આડેધડ ફોરવર્ડ કરી રહ્યા છે. લોકો કશું પણ વિચાર્યા વગર મેસેજોને ફોરવર્ડ કર્યા જ કરે છે. એટલે આપણે વિરુદ્ધ આહારમાં બહુ લગભગ તો 20 પ્રકાર છે. વિરુદ્ધ આહારના ખાલી પ્રકાર 20 ટાઈપથી તમે વિરુદ્ધ આહારને સમજી શકો. એટલે એમાં વસ્તુઓ તો બધી બહુ જ છે, પણ 20 અલગ અલગ ટાઈપથી મારે ડિફાઇન કરું તો હું વિરુદ્ધ આહાર તમને સમજાવી શકું. એટલો મોટો સબ્જેક્ટ છે. એટલે જો ફ્રૂટના જ્યુસમાં એક વસ્તુ તમને કહું કે કોઈ પણ ફ્રૂટનો જ્યુસ બનાવો ને તરત પીવો તો જ સારો છે. એક વસ્તુ, રેડીમેડ ફ્રૂટ જ્યુસ ક્યારેય સારા નથી. પ્રિઝર્વેટિવવાળા, પેક્ટિનવાળા કોઈ સારા નથી. તમે કોઈ પણ વસ્તુ, શેરડીના રસ સિવાય, અમે તો જનરલી આ બધું મેં અનુભવેલું છે. શેરડીનો રસ અમે ઘરે આવે ને પેલો, તો મારી તપેલી, મારી ગરણી બધું જ આપું એને. પેલું ફુદીનો, લીંબુ, આદુ એ બી આપી દઉં કે ભાઈ આ મારું જ વાપર છે, પૈસા તારા લઈ લેજે. તો મારી તપેલીમાં કાઢી નાખ. એના ગ્લાસમાં બી નહીં, એક જ ડોલમાં ગ્લાસ ધોતો હોય. છે કોઈ પણ વસ્તુ હેલ્થ મેન્ટેન કરવી હોય તો બેઝિક વસ્તુઓ જે તમે જાણો છો ને એટલું જ લો. કશું વધારાની જરૂર નથી. આ કોઈ ગરમ મસાલાની જરૂર નથી. તમારું લકડિયું છે ને એનાથી વધારે સારો ગરમ મસાલો દુનિયામાં કોઈ નથી. આ કોઈ ગરમ મસાલા કામ નથી કરતા, તમારી હેલ્થને બગાડે છે. કારણ કે એ લોકો વર્સ્ટમાં વર્સ્ટ જૂના કેટલાય ટાઈમ પડી રહેલા ગમે તે વસ્તુ નાખેલા ભેળસેળવાળા મસાલા જ તમને આપે છે. આપણે પ્રેમથી ખાઈએ છીએ. તમારા લકડિયામાં એ એક પણ વસ્તુ ના હોય કે જે કામ ના કરતી હોય, અને એ બધી જ હેલ્થ માટે બહુ જ સારી છે. રહી સિવાય, રહી બંધ નહીં કરવાની, પણ રહી બહુ સારી નથી હેલ્થ માટે. હેલ્થ માટે લાલ મરચું ને લીલા મરચા મેં કે લીલા મરચાનો કોઈ પણ મરચું ખવાય, વધારે નહીં ખાવાનું. પિત્ત પ્રકૃતિ હોય તો નહીં ખાવાનું. જેને
જેને ગરમ કોઠો હોય અથવા તો જેને એટલે ગરમીની લીલું મરચું લોહી પાતળું કરે ને લાલ મરચું- કોઈ એવું નથી. લોહી તમારી માન્યતા સાચી છે. એકચ્યુઅલી છે ને જેટલા પણ ગરમ મસાલા છે એ બધા જ લોહી પાતળું કરી શકે. હું એની કઈ ગેરંટી નથી આપતો, પણ એમાં એ તાકાત છે એ વસ્તુઓમાં. ઠંડી વસ્તુઓ એકચ્યુઅલી છે ને બ્લડને ક્લોટ કરે. જેટલી પણ ઠંડક આપનારી વસ્તુ છે ને એ બ્લડને ક્લોટ કરે. અને જેટલી વસ્તુઓ એટલે બ્લીડિંગ ડિસઓર્ડર્સ હોય ને તો એમાં તમારે મસાલા બિલકુલ આંખ મીચીને બંધ કરી દેવા જોઈએ. ગરમ મસાલા બધા જે પણ બ્લીડિંગ ડિસઓર્ડર હોય, કોઈને નાકથી નસકોરી ફૂટતી હોય, મોઢાથી ઉલટી થતી હોય, માસિકમાં પ્રોબ્લેમ હોય, કોઈ પણ બ્લીડિંગ ડિસઓર્ડર હોય, તમે ગરમ મસાલા પહેલાં બંધ કરી દો, ઠંડી વસ્તુઓ શરૂ કરો, અને પછી તકલીફ વધારે હોય તો તમે દવાઓ લો એના રિલેટેડ. પણ ગરમ મસાલા બંધ નહીં કરો તો એ નહીં મટે. 12 મહિને લેવાય. નહીં, સૂટ પણ પ્રકૃતિ પ્રમાણે જ લેવાય. સૂટ 12 મહિનાના. જો આમાં ડોઝ વાયુ પ્રકૃતિ હોય તો લઈ શકે. વાયુવાળા લેવાય, પણ એમાં પણ એની સાથે પિત્ત એસોસિએટ છે કે નહીં, એનો ગરમ કોટો છે કે નહીં, એને કયા રોગોમાં લેવાય, કયા રોગોમાં ના લેવાય. એવું હોય કે મને આ વસ્તુમાં બહુ જ રસ છે અથવા મને આ વસ્તુ જોઈએ જ છે તો તમારે કાયમ ખાવી હોય. બીજું એક કે પેટ સાફ આવ્યું એનું હું આપણને લાગે કે મારું આવે જ છે. નહીં આવે છે એ તો ખબર પડવી જોઈએ. આવે છે એ તો ખબર, હા, એટલે આપણે પણ ના આવતી હોય તો એનો રસ્તો કરવો જોઈએ. જો તમને બંધકોષ રહેતો હોય કે પેટ સાફ નહીં થતું હોય, તમને મજા નહીં આવતી હોય, તો હું એવું માનું કે તમારે નેચરલ વેમાં એ વસ્તુ થાય એ સૌથી સારી છે. દવાઓ લીધા પછી થાય એ અલગ વસ્તુ છે, પણ એના માટેના ઘણા રસ્તા છે કે જે વસ્તુઓ તમે લો તો એ વસ્તુઓ તમારા બંધકોષને દૂર કરશે. હવે આપણે ઘણી બધી વસ્તુઓ જિંદગીમાંથી ઓમિટ કરી નાખી છે. આપણે દૂધથી દૂર જતા રહ્યા. દૂધ તો પીવાય જ નહીં. હવે બરોબર, દૂધ એ સારામાં સારું લેક્ઝેટિવ છે, એટલા માટે કે એ ચીકણું છે, એમાં સ્નિગ્ધતા છે, ચીકણું છે. એ વસ્તુ બીજી વસ્તુને પણ આંતરડામાં નહીં ચોંટવા દે. બીજી વસ્તુ કે ઇન્ટેસ્ટાઇનને મોબિલિટી આપશે. જે પણ ચીકણી વસ્તુ છે, ડ્રાય વસ્તુ હંમેશા ડ્રાય ફૂડ જેટલા ખાતા હશે ને એનું ઇન્ટેસ્ટાઇન ઓછું કામ કરશે, એના બ્લડ વેસલ્સ ઓછું કામ કરશે, એને બ્લડ પ્રેશરની કોલેજ બધી જ તકલીફો થશે. કારણ કે તમે જેટલું ડ્રાય ફૂડ ખાશો તો તમારી નસો જે છે જે 24 કલાક 1 સેકન્ડ રોકાયા વગર 365 દિવસ કામ કરતી હોય તો એને ફ્લેક્સિબિલિટી કેટલી જોઈએ. કોઈની ગાડી એવી છે કે જેમાં કે કોઈ કુલન્ટ અથવા તો ઓઇલ વગર ચાલે. દુનિયામાં કોઈ ગાડી નથી, કોઈ મશીન નથી, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. તો લુબ્રિકન્ટ તો બહુ જરૂરી. હવે કોઈ વસ્તુ છે, પણ ઓબેસિટી તમને એની સાથે શું ડિસઓર્ડર છે, તમને એની સાથે શું તકલીફો છે, તમારું હેલ્થ કેવું છે. કશી જ તકલીફ નથી આજની તારીખમાં. મારું 80 kg વજન છે, નથી ડાયાબિટીસ, નથી બીપી, નથી કોલેસ્ટ્રોલ, ખાલી ઓબેસ છું બસ. પણ એના રસ્તા છે. ઓબેસિટી માટે તમે જો, પહેલું તો લાઈફસ્ટાઈલ છે, બીજું ફૂડ ન્યુટ્રિશન છે. આ બે વસ્તુને તમે વ્યવસ્થિત એ કરો ને તો તમને એમાં બેનિફિટ મળે. મને નથી લાગતું કે કોઈ દવાની જરૂર હોય. દવા વગર આપણે કશું અસર જ નથી કરતું. પણ એનું બેન તમે જાતે કરો છો એટલે તકલીફ છે. હવે તમે જ કરવા માંડશો તો અમે શું કરીશું? તમને નોલેજ નથી એટલે તમને તકલીફ છે. તમારો વાંક નથી એમાં, પણ તમારી પાસે એપ્રોપ્રિએટ નોલેજ નથી. આ વસ્તુ આ મારા મદદ કરજો થોડી. આ પોર્ટફોલિયોની આ એક આગળની વસ્તુ છે. અને બીજું આપણે પતાવી દઈએ આ વાતને અહીંયાથી. અને બીજું એક રૂટ કોઝ એનાલિસિસ છે કે જે તકલીફો છે લોકોની એને અમે પહેલાં તો શોધવા પ્રયત્ન કરીએ. મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ એવો છે કે ભાઈ તમારી તકલીફો કેમ છે. અને આયુર્વેદનો થંબ રૂલ છે કે જ્યાં સુધી તમે ડિસઓર્ડરના કોઝિસ દૂર ના કરો, જે કારણથી ડિસઓર્ડર થયા તમને, એ કારણ જ્યાં સુધી દૂર ના થાય, દુનિયામાં કોઈ ડૉક્ટર તમારો રોગ કાયમ માટે મટાડી ના શકે અથવા તો સારો ના કરી શકે. એ વસ્તુ રે ને રે. એટલે તમારે પહેલાં તો કારણો સમજવા જરૂરી છે. અને એમાં મેં રાજેશભાઈ સાથે હમણાં વાત થઈ તો આ બધી વસ્તુમાં જે સ્ટ્રેસ છે ને, સ્ટ્રેસ એક વસ્તુનો નથી. સ્ટ્રેસ એ એક વસ્તુ નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટ આખું મારા એમાં આખો સબ્જેક્ટ છે. તો એ વસ્તુ તમારી શારીરિક તકલીફોમાં સૌથી વધારે તકલીફ આપતી હોય ને તો એ વસ્તુ છે. એવું નહીં માનવાનું કે ભાઈ મને કોઈ સ્ટ્રેસ નથી અથવા તો મને કાંઈ, પણ એ બધી વસ્તુઓમાં એ જે ઇન્ટેન્જિબલ જે દેખાતી નથી વસ્તુઓ
એને પણ આપણે ક્લબ કરવી જરૂરી છે. તમે ફૂડ ન્યુટ્રિશનને કરેક્ટ કરો, તમે લાઇફસ્ટાઈલને કરેક્ટ કરો, પણ જ્યાં સુધી એ વસ્તુને કરેક્ટ નહીં કરો તો એ એનો આધારભૂત સ્તંભ છે. 4 પાયા છે આપણા પલંગના, તો એમાં 4 પાયા સરખા જોઈએ. પછી એક પાયો ઢીલો થશે તો એનો કોઈ મહત્વ. તમે 3ને મજબૂત કર્યા કરો છો, તમે તમારી રીતે મહેનત તો કરો જ છો વજન ઉતારવા, પણ ચોથો પાયો તમે જોયો જ નથી હજી. એટલે આ બહુ સામાન્ય વસ્તુ છે, કોઈ તમારે વ્યક્તિગત લેવાની જરૂર નથી, દરેકને આ પ્રશ્ન છે. એટલે આ બધી વસ્તુઓમાં હું પોતે આને મેડિસિન વગર ટેકલ કરી રહ્યો છું, એટલે હવે હું ઊંડો ઉતરી ગયો એમાં. જો મારે દવાથી ઉતારવાનું હોય તો મને પ્રશ્ન નથી આવતો આ બધી વસ્તુનો, પણ આપણે એ વસ્તુને, આ બધી વસ્તુને દવા વગર કરી રહ્યા છીએ. એટલે એનું મહત્ત્વ ત્યાં આગળ વધી જાય. 2 રીતે વધે. એક તો તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થવાના, બીજું એના બેનિફિટ જે તમને મળશે લાઈફ લોંગ મળશે. તમે દવાથી વજન ઉતાર્યું, 6 મહિના પછી એ જ બધાની તકલીફ છે. આ ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે વજન ઉતાર્યા પછી કેમ મેન્ટેન નથી રહેતું. ઘી, કોપરેલ તેલ, સરસોનું જો તેલ. બહુ સરસ કહું તમને, જેટલા અખાતરા ઓછા કરશો ને એટલી તકલીફ ઓછી. તમારે સારા રહેવું હોય, મારી વાઈફનો આવ્યું નથી. બહુ સરસ, એવું વિચારે કે આવું છે કે આવું થાય. બહુ એક્ઝામ્પલ સારું આપી દો. મારી વાઈફની ડિલિવરી મેં મારા ઘરે કરાવી હતી. આપણા સમાજથી વિરુદ્ધ કહેવાય એને, અને હું આમ વિચિત્ર માણસ કહેવો, પણ મને એવું હતું કે ભાઈ હું એના માટે કંઈક સારું, મારી પાસે એટલું નોલેજ હતું સફિશિયન્ટ કે હું એના માટે કંઈક સારું કરી શકું. એ લોકો એગ્રી બી હતા, પણ શરૂઆતમાં દરેકને એવું થાય કે ભાઈ આ માણસનામાં કંઈ સમજ તો છે નહીં, અને આપણે નવા પરણેલા આવીએ 25-30 વર્ષની એજ હોય તો એમને મા બાપને તો એવું થાય ને કે આનામાં અક્કલ તો છે નહીં, ભાઈ છોકરીની જિંદગી બગાડશે. પછી એ બધી વસ્તુ થઈ ગયા પછી એમને રિયલાઇઝ થયું કે આ વસ્તુ જો અમે કરી હોત ને તો તમારા પ્રમાણે મેં ક્યારેય ના કરી હોત. એને મેં કોઈ ઉલટી ઉપકા જોયા નથી, એને કોઈ તકલીફ નથી થઈ, એને કોઈ મેડિકેશન નથી લેવા પડ્યા આખી ડ્યુરિંગ પ્રેગ્નન્સી, અને એની નોર્મલ ડિલિવરી થઈ હતી. આગલા દિવસ સુધી એ મારા સાથે કામ પર પણ આવતી હતી. એટલે એનું હેલ્થ અમે એટલું સાચવ્યું હતું. 1 વર્ષ અમે એના પર ફોકસ રાખેલું કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની ને આ વસ્તુ નહીં કરવાની. કોઈ રિજિડ વસ્તુ નથી. એ વસ્તુ તમે પણ કરી શકો, આ પણ કરી શકે ને આ પણ કરે. જો એટલી બધી ફ્લેક્સિબલ વસ્તુઓ હોય તો આપણે કેમ ના કરવી? સારી ને સરળ વસ્તુ હોય તો આપણે કોમ્પ્લેક્સમાં શું કામ જવાનું? આપણે બધી વસ્તુ કોમ્પ્લેક્સ ભેગી કરીએ છીએ અને એ કોમ્પ્લેક્સ છે ને એનો સ્ટ્રેસ આપણે લઈએ છીએ, આપણને એનો ફાયદો મળતો જ નથી. આપણે જે લોકોમાં માન્યતાઓ છે ને એને ભેગી કરીએ છીએ, એને ઇમ્પ્લિમેન્ટ આડેધડ કરીએ છીએ, એટલે આપણને ફાયદો ના થાય ને એનો સ્ટ્રેસ થાય છે. તમે ઘણો પ્રયત્ન કર્યો હશે વજન ઉતારવા માટે તમારી રીતે, કોઈ એ પણ કર્યો હશે, પણ એ વસ્તુ પ્રોપર વેમાં થાય ને તો એનું તમને પરિણામ ખૂબ સારું મળે. અને હું માનું છું કે પહેલાં પણ મેં વાત કરી 70% ડિસઓર્ડર, આજે કોઈને એસિડિટી થાય છે, કોઈને કબજિયાત છે, કોઈને ઝાડા થઈ જાય છે, કોઈને બીજી તકલીફ છે. કેટલાય રોગોમાં દવાઓની જરૂર નથી. તમે પહેલાં તો તમે એ વસ્તુને સમજો. બીજી વસ્તુ, તમે અખતરા બધા બંધ કરી દો. પ્લેટફોર્મ ઘણા બધા છે, સારા માણસો પણ છે, તો તમે એ દિશામાં જવું હોય તો તમે એવા જ રસ્તા પકડો કે જ્યાં આગળ તમને એના એકચ્યુઅલ બેનિફિટ મળે, તમને કોઈ નુકસાન નથી એમાં. અને આ બધી વસ્તુઓ તો એવી છે કે જેમાં હું મેડિકેશન જ નથી આપતો. લોકોને એક ભ્રમ છે કે ભાઈ આયુર્વેદની દવાઓમાં સ્ટીરોઇડ હોય, ફલાણું હોય, ઢીકણું હોય, બધાના ઘણા પ્રશ્નો છે. આપણે દવા જ નથી લેવાની તો પછી એ પ્રશ્ન જ નથી રહેતો. તમને સાઈડ ઇફેક્ટનો તો આખો પોર્શન નીકળી ગયો, તમને એનો સ્ટ્રેસ નહીં થાય. નહીં તો જો આયુર્વેદિક દવા લેશો તો એનો પણ સ્ટ્રેસ થશે કે સાલો આ શું આપતો હશે, અંદર શું નાખતો હશે, કારણ કે કોઈ કહે નહીં જનરલી, તો એનો બી સ્ટ્રેસ નહીં થાય. એટલે આ બધી વસ્તુઓ બહુ સરળ છે. આપણે મારું આટલા અલગ અલગ સેગમેન્ટમાં કામ છે, એટલે મેં મેઇન વસ્તુ તો લાઇફસ્ટાઈલ પર ફોકસ કરેલું છે વિધાઉટ મેડિસિન. અને જેટલા લેવલ પર આપણે, તમને ડાયાબિટીસ છે તો આનાથી સુધારો જેટલો થાય એ દવાની સાથે તમે ક્લબ કરો છો તો એના બેનિફિટ તમને નેચરલી વધારે મળવાના છે. ખાલી દવા લેવાથી જે બેનિફિટ મળશે એની સાથે આ વસ્તુ ઉમેરી તો એના ફાયદા વધારે જ છે. હવે તમારે જે પૂછવું હોય પૂછો. હવે જેને આ વિષયમાં, આમાં કોઈ બી સબ્જેક્ટમાં, અને બધી વસ્તુમાં ક્લેરિટી જરૂરી છે. પાણીની પણ વાત થઈ આપણે. હવે બધાની માન્યતા જુદી છે. કોઈ એવું કહે છે કે ભાઈ પહેલાં પાણી ના પીવાય, કોઈ એવું કહે છે કે જમતા પાણી ના પીવાય, કોઈ જમ્યા પછી પાણી જ નથી પીતા 1-2 કલાક સુધી. તો
બહુ જ સાચું કહું તો પહેલાં તમે મોઢું સાફ કરવા માટે જરૂરી પાણી પી શકો. પેટ ભરીને પાણી નહીં પીવું. તમે 2, 4, 5 ગ્લાસ પાણી ના પી જાઓ, પણ તમને કદાચ મોઢું સાફ કરવું હોય અથવા તો તમને ઈચ્છા થાય કે મને અડધો ગ્લાસ પાણી પીવું છે, તમે 100% લઈ શકો, કોઈ નુકસાન નથી. જમતા જમતા પાણી પીવાનું ચોખ્ખું લખેલું છે, તો જ તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થશે. તમારા ડાયજેશન માટે આ બધી વસ્તુ સિમ્પલ લોજિક સાથે જોડાયેલી છે. તમે મિક્સચરના જારમાં કોરું વાટો અને ભીનું વાટો, જે એનર્જી છે એ શેમાં વધારે જશે? એનર્જી બંધ જે થઈ રહી છે, તો કોરું જે તમે ખાઓ પ્રેશર બહુ રહેતું. જમતા જમતા પીવું હોય તો ના પીવાય, ના પીવાય. સાયન્સના રિલેટેડ તો એમાં અગ્નિ હોય, અગ્નિ છે, અગ્નિ છે. એટલે પણ પછી કંઈક આટલું બધું એવું લોકોએ કહ્યું છે. અગ્નિ, જો એક વસ્તુ કહું તમને એના સંદર્ભમાં, તમારા પ્રશ્નના સંદર્ભમાં, કે અગ્નિ છે એ શરીરનો અગ્નિ છે, એને કોઈ ઓલવી શકે એવું નથી. એને કોઈ ઓલવી શકે એવું નથી. મેં પહેલાં પણ તમને કહ્યું, એને જો એક હર્ટ કરી શકે એવું હોય તો એક જ વસ્તુ છે, વાયુ છે. એટલે મેં તમને વાયુ પર ફોકસ કરવાનું વધારે કહ્યું કે ભાઈ વાયુ વધશે શરીરમાં તો એને વધારે તકલીફ આપશે, અથવા તો ઘટશે તો પણ તકલીફ આપશે. અગ્નિને વધારી શકે, ઘટાડી શકે ક્યારે? કે તમે ઇનએપ્રોપ્રિએટ જે ડાયટ જે લઈએ છે એમાં 3 વસ્તુ છે. આપણી આ લાઈફસ્ટાઈલ અને ફૂડ ન્યુટ્રિશનમાં 3 વસ્તુ છે. અમારામાં એ લોકો એવું કહ્યું છે કે ભાઈ જરૂર કરતાં ઓછું, જરૂર કરતાં વધારે અને ખોટા રસ્તે. આ 3 હીન, મિથ્યા અને અતિયોગ કયા એ લોકોએ. આ 3 વસ્તુ જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો, તમને ખબર નથી, તમે ખોટા રસ્તા અપનાવો છો, તો એક એ રસ્તો થયો. ઘણાને ખબર છે પ્રમાણથી ઓછું લઈ રહ્યા છે, તો એ એક ખોટો રસ્તો થયો. અને જરૂર છે એનાથી વધારે લઈ રહ્યા. આજે કોરોનામાં લોકોએ ઉકાળા પેટ ભરીને ખાધા, ગ્લાસો ભરીને પીધા. જે વસ્તુ મિલીગ્રામમાં લેવાની છે, સૂંઠનું પ્રમાણ ખાલી 125 થી 600 મિલીગ્રામ છે. મેડિસિનલ ડોઝ એનો 600 મિલીગ્રામ, એટલે અડધો ગ્રામ છે. લોકોએ ચમચા ભરીને ફાંકી. હવે એનાથી શું થાય એ તો એમને જ ખબર, કારણ કે બહુ ગરમ વસ્તુ છે. સૂટ પોતે બહુ ગરમ. હળદર માફક જ નથી આવતી, એટલા ચાંદા પડી જાય ને કોરોનામાં. હળદર વાળું પાણી, હળદર વાળું પીવાવું જોઈએ ને. એટલે એ એક પાછી અલગ વસ્તુ છે જે તમને આયુર્વેદમાં 2 વસ્તુ બતાવી છે. એક તો સાત્મ્ય અને અસાત્મ્ય કહ્યું કે તમને શું માફક આવે છે, તમને શું નથી આવતું, એ પણ અમે નક્કી કરીએ. અને આમાં 2 વસ્તુ છે. એક તો એકચ્યુઅલ તમને તકલીફ છે ને તમે કહો છો, અને કેટલાક લોકો એવા છે કે જે હવે સાયકોલોજીકલ એમના જે વિચારો, હવે ઘણા લોકો વેસ્ટર્ન કલ્ચરમાંથી આવે છે અહીંયા. હવે અહીંયા મા બાપને ત્યાં દૂધ પીને છોકરી મોટી થઈ હોય, ત્યાં આગળ જાય એટલે પછી આલમંડ મિલ્ક ચાલુ કરે, અને અહીંયા આવીને કે મને તો દૂધ ફાવતું જ નથી, મને ચાલતું જ નથી. મોટી તો એનાથી જ થઈ છે. અને અહીંયા આલમંડ મિલ્ક તમે સ્ટડી કરજો કે આલમંડ મિલ્કમાં છે શું. તમે એકવાર શાંતિથી સ્ટડી કરજો, જેને પણ ઇન્ટરેસ્ટ હોય. આલમંડ મિલ્કમાં તમને શું મળે છે એકવાર નક્કી કરીને મને કહેજો. અત્યારે જે ડોક્ટરો દૂધ બંધ કરાવવાનું કહે છે, હા, એમાં કારણ એવું હોઈ શકે શું? કે પાવડર મિક્સિંગ હોય કે ના. એની સાથે? નહીં, જો એક વસ્તુ છે, હું બી ડેરીનું દૂધ પીને મારે ત્યાં ગાય ભેંસ નથી કે ચોખ્ખો કોઈ મારી પાસે એવો સોર્સ નથી કે હું ચોખ્ખું લાવી શકું. તો મારો છોકરો જન્મ્યો ને ત્યારથી મેં એને ગાયનું દૂધ જ પીવડાવ્યું છે. આજે આટલા વર્ષનો હિસ્ટ્રી છે, મેં ભેંસનું દૂધ ક્યારેય નથી પીવડાવ્યું. ગાયનું પીવાય કે ભેંસનું? ગાયનું જ પીવું. ભેંસનું દૂધ પણ ડેરીનું ખરાબમાં ખરાબ વસ્તુ છે. લોકો એવું માને છે કે એના સિવાય કોઈ દૂધ એમને ભાવતું જ નથી. પણ ગાયના દૂધમાં તમે ગુણ જુઓ ને એના બેનિફિટ સમજો ને એકવાર, તો તમે એવું કહેશો કે ગાયના દૂધ સિવાય કોઈ દૂધ ના પીવાય. અને આને મેં આજની તારીખ સુધી અમે અઠવાડિયું બહારગામ જઈને ગાયનું દૂધ ના મળે તો અમે ગાયનું દૂધ, એને દૂધ વગર ચાલી જાય. એ મહિનાનો હતો કે 2 મહિનાનો હતો ત્યારે પણ અમે લઈને જઈએ. તો અઠવાડિયું બહારગામ જઈએ, ગાયનું દૂધ ના મળે તો અમે ના પીવડાવીએ. સબસ્ટિટ્યૂટમાં ઘણી વસ્તુઓ છે તો એ આપીએ, પણ દૂધ મેં હંમેશા એને ગાયનું પીવડાવ્યું. મને ખબર હતી કે આ વસ્તુના આટલા બેનિફિટ છે. એમાં કોલેસ્ટ્રોલ ખૂબ ઓછું છે. બીજું કે એના બીજા બધા દરેક સિસ્ટમ પર સારા બેનિફિટ છે. તમે કાર્ડિયોવેસ્ક્યુલર લો, ન્યુરોલોજીકલ લો, રેસ્પિરેટરી લો, સ્કિન લો, સાયકોલોજીકલ લો તમે, તો આ બધી જગ્યાએ એના સારા બેનિફિટ છે. તો શું કરવા નહીં લેવાનું?
અને તમે મોડર્ન સાયન્સને ફોલો કરો છો તો તમે એમાં વાઇટામિન્સ છે, મિનરલ્સ છે, ન્યુટ્રિયન્ટ્સ છે, તમે એનું સ્ટડી કરો, પછી તમે નક્કી કરો કે દૂધ પીવાય કે ના પીવાય. આ તો આપણા આયુર્વેદમાં શ્રેષ્ઠ જે શરીર માટે સારી વસ્તુઓ હોય એને રસાયણ દ્રવ્યો કહે છે. જે રસાયણ દ્રવ્ય છે એ આપણા ઓલ ઓવર જે શરીરને આપણે તાકાત આપવાનું, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું, સારી હેલ્થ આપવાનું, સારી હેલ્થને મેન્ટેન કરવામાં એનો ઇનડાયરેક્ટ રોલ છે. આ બધા આસ્પેક્ટથી તમે જુઓ તો શ્રેષ્ઠ બે વસ્તુ કઈ છે, આમળા અને દૂધ ગાયનું. શરીર માટે સૌથી સારું એ લોકોએ એક વાક્યમાં કહી દીધું કે આના જેવું કોઈ વસ્તુ નથી. માણસ ખાવા પીવાનું બંધ કરશે ને તો પહેલાં તો એની ડેફિશિયન્સી તરફ જશે. જે વસ્તુ તમે પૂરતા પ્રમાણમાં નહીં મળે તો એની ડેફિસિટ ઊભી થશે. એ દેખાવાની નથી તમને. કોઈ વસ્તુની ડેફિશિયન્સી શરૂઆતમાં ક્યારેય નથી દેખાતી. તમે B12 લો, હિમોગ્લોબિન લો, પ્રોટીન લો, મિનરલ લો, જે પણ વસ્તુ તમે જુઓ તો એની શરૂઆતમાં તમને નહીં દેખાય. પછી એના લક્ષણો દેખાશે અને જ્યારે પણ કેર નહીં કરો તો એ રોગમાં કન્વર્ટ થશે. તો આ ડેફિસિટ જે છે, આ જે ઉણપ છે એને તમે પૂરી કેવી રીતે કરી? જે સારી વસ્તુ જેને બિંદાસ લો. લખેલું છે કે ઘી વગરનું ભોજન નકામું. દેવું કરીને ઘી પીવું. આપણા બાપ દાદા આપણને કહેતા હતા કે ભાઈ દેવું કરીને ઘી પીવું. તો એ લોકો આયુર્વેદ ભણેલા હતા કે આપણી દરેકની લાઈફસ્ટાઈલમાં આયુર્વેદ ઓલરેડી હતો જ, એટલે એ માનતા હતા અને એ કહેતા હતા. આપણી પેઢી હવે એને જે તકલીફો છે એમાં એક આપણે એક્સરસાઇઝ કે એની વાત થઈ. હવે અત્યારે બહુ સરસ લખ્યું છે કે કસરત કેટલી કરાય, કેટલી ના કરાય, એનું પ્રમાણ કેટલું, ક્યારે કરાય, ક્યારે ના કરાય, કયા એજના ફેક્ટરમાં કરાય, કયા એજના ફેક્ટરમાં ના કરાય, કયા રોગમાં કરાય, કયા રોગમાં ના કરાય. આ બધી વસ્તુનું ક્લેરિફિકેશન એમણે એટલું સરસ આપ્યું છે. આપણે લોકો કસરત જે કરીએ છીએ ને એ કસરત કરવા ખાતર કરીએ છીએ. આપણે એના ડિટેલમાં ક્યારેય ગયા જ નથી. કોઈ પણ માણસ અત્યારે ઘણા લોકો 10,000 સ્ટેપ ચાલે છે, કોઈ કલાક યોગા કરે છે, કોઈ કલાક મેડિટેશન કરે છે, કોઈ 5 કિલોમીટર ચાલે છે, 10 કિલોમીટર ચાલે છે, કોઈ 20 કિલોમીટર સાયકલિંગ કરે છે. બધાના રસ્તા જુદા છે. કોઈ જીમમાં જાય છે. બેનિફિટ કેટલા? તમે એનો રેશિયો જુઓ. તમે તમારા ઘરમાં જ જુઓ કે તમે આમાંનું કંઈ પણ કરો છો તો તમને કેટલા બેનિફિટ. મારી જ્યાં આપણે ભૂલો કરીએ છીએ, કસરત કરવી જોઈએ પણ તમે એને ડિવાઈડ કરો. તમે એક સામટી કસરત કોઈ દિવસ ના કરાય. આયુર્વેદમાં પ્રમાણ આપી દીધું છે એનું બહુ સ્પષ્ટ કે ભાઈ આનાથી વધારે કસરત ના થાય. તમને જો ખરેખર એક્સરસાઇઝ કરવી હોય અને બેનિફિટ જોઈએ તો તમે તમારી અનુકૂળતાએ દિવસમાં 2 ટુકડા કે 3 ટુકડામાં એ કસરતને વહેંચો પહેલાં તો જ ફાયદો થશે. તમે સામટી કલાક કાર્ડિયો કરશો કે ચાલશો કે 10,000 સ્ટેપ ચાલ્યા કે 5 કિલોમીટર ચાલ્યા તો આ વસ્તુ બહુ જ ભૂલ ભરેલી છે. એકવાર તમારું વજન બી ઉતારી નાખશે, બીજું પણ કરશે, પણ તમને અંદર બીજું નુકસાન કરશે તમને ખ્યાલ નહીં આવે. આજે એક સારો શબ્દ છે આપણી કહેવતોમાં, ગજા બહારનું કામ કરીએ, કોઈ પણ વસ્તુ આપણી તાકાત બહારનું કામ કરીએ તો નુકસાન જ થાય એવું આપણી બધાની સમજમાં છે. કોઈ નવું નથી. આ જ વસ્તુ આયુર્વેદમાં બહુ સ્પષ્ટ લખી છે. એને 8 કે 10 વસ્તુ માટે લખ્યું છે કે આ વસ્તુઓ ગજા બહાર નહીં કરવાની એનું પ્રમાણ. તો એમાં કસરતને એ લોકોએ મૂકેલું છે. આ વસ્તુ એનો તમને જવાબ આપી દીધો કે તમે એને પ્રમાણમાં કરો. તમારે કસરત કરવી હોય તો સારી જ છે એ વસ્તુ, તમારી કેલરી બર્ન કરે છે, પણ તમે ટુકડે ટુકડે કરો. આજે બધા કલાક કાર્ડિયો કરે છે, આ કરે છે અને ઘણાને એટેક પણ આવે છે. તો એનું કારણ શું છે કે ભાઈ તમારી ક્ષમતાથી વધારે તમે જ્યારે કોઈ પણ કામ કરો તો એ વસ્તુ તમને નુકસાન જ કરવાની. એટલે પાણીમાં ફટકડીને બધું ફેરવો અને એ પછી તમે એને ઉકાળી લો. અને ગળણા બી તમને બહુ સ્પષ્ટ કહું, જે પણ માણસ ગરમ કરીને ગાળતો હોય પ્લાસ્ટિકના ગરણાથી ક્યારેય નહીં ગાળો. કપડું છે એને ડબલ કરો, એમાં મલમલનું કે કોટનનું કપડું વાપરો અને એને ડબલ કરો અને પછી એ પાણીને તમે ગાળો. પ્રોપર એની મેથડ છે ને એમાં મોટાભાગે કચરો કે અશુદ્ધિઓ જવાની શક્યતાઓ બહુ ઓછી છે. એટલે આ બધી જો આ બધું કંઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી, પણ આપણે કરવું છે કે નથી. મેજર વસ્તુ છે પાણી જ. પાણી મેજર વસ્તુ છે. એ જ વસ્તુ અને આપણું બોડી બી 70
એ જ ચોખ્ખું ને એ સારું ના પીએ તો પછી આપણે હવા પાણી ને ખોરાક ત્રણેય વસ્તુ દૂષિત છે કે ખરાબ છે એને જ આપણે સ્વીકાર છીએ, પણ એમાં આપણી પાસે રસ્તા હોવા જરૂરી છે. એટલે જ પૂછ્યું તમે કઈ રીતે યુઝ કરો છો તો હવે અમે આ સારો રસ્તો છે. અને રૂટીન લાઈફમાં પલાઠી વાળીને જ કાયમ રહેશું. કોઈ દિવસ હું સૂતા સૂતા વાંચતો નથી, લખતો નથી, ટીવી નથી જોતો, કોઈ કામ. પણ આ બધી હેબિટની વાત છે. તમે હેબિટ પાડશો એવી પડશે. અને આ બધી વસ્તુ રૂટીન લાઈફમાં બહુ બેનિફિટ આપે છે તમને. નાની નાની વસ્તુઓના જ બેનિફિટ છે. આપણે મોટી વસ્તુ જોઈતી જ નથી. હું એવું નથી કે તમે ના લો, હું તમારી કોઈ દવા બંધ કરાવવા નથી માંગતો, પણ જે રૂટીન વસ્તુઓ સારી છે એને તો તમે પહેલા પકડો. આયુર્વેદિકમાં એવું કે સુદર્શન ગણવટી કે હરડે કે એવું બધું બહુ લોંગ ટાઈમ નહીં લેવાની. કોઈ પણ દવા જરૂર વગર ના લેવી. હા એમ જ. પહેલી વસ્તુ, ઘણાને શોખ જ હોય છે કે એ લોકો આખી જિંદગી દવાઓથી જ જીવતા હોય છે. એ લોકો એટલે દવાઓ એસેન્શિયલ હોય ત્યાં લેવી જ જોઈએ. આપણે એવું નથી કહેતા કે ભાઈ જીવવા માટે તો જરૂરી જ છે. અત્યારે સ્પ્રાઉટ ને બધું બહુ જ ખાય છે લોકો. જે કાચા સ્પ્રાઉટ છે, ફણગાવેલા સ્પ્રાઉટ છે, બધા બહુ ખાય છે. એ બધી વસ્તુ ખરેખર, દહીં તો ખરાબમાં ખરાબ વસ્તુ છે. દહીં પણ આયુર્વેદ દહીં ચોખ્ખું લખે છે કે રોજ ખાવા જેવી નઈ વસ્તુ છે ને, જે રોજ ના ખવાય, એમાં એમણે દહીંને કહી દીધું છે કે આ દહીં રોજ ખાવા જેવી વસ્તુ નથી, તમારે પછી લેવું હોય તો લો. છાશ પીવાય, છાશ તમે પીઓ, પણ એને ઘરે મેળવેલા દહીં નહીં, બહારનું યોગર્ટ નહીં. અને છાશમાં તમે મોળી છાશ પીઓ, નહીં મોળી, ખટાશવાળી નહીં. ખાટી છાશ છે ને એ તમને નુકસાન કરશે. તમે મોળી છાશ લો એટલે બહુ ખાટું ના થઈ જાય પેલાનું દહીં. અને એમાં તમે અડધાથી ઉપર પાણી રાખો, અડધાથી ઉપર. અને તમને બીપી કેવું ના હોય, નહીં બીપી કેવું ના હોય, ખાલી પાણી આપજો ને. તો તમે જો બીપી ના હોય તો મીઠું નાખો અને જીરું નાખો, બેસ્ટ વસ્તુ. સાકર નાખી શકો, તમને ગળી ભાવતી હોય ખડી સાકર નાખો. તો કશું વિચારવું ના હોય તો ગળ્યું તુરું અને કડવું આ ત્રણ રસ તમે લો તો તમને ઠંડક આપે. ગળ્યો રસ, કડવો રસ અને તુરો રસ. એમાં જનરલી આપણે કડવો ને તુરો તો બહુ લેતા નથી. આપણે જનરલી સ્પાઇસીસમાં વાપરીએ, મેથી વાપરીએ તો ચપટી કે 2 ચપટી કે અડધી ચમચી. સ્પાઇસીસમાં જે તુરા ને કડવા મળે. પણ ગળ્યો રસ ઠંડક માટે સૌથી શ્રેષ્ઠ છે, જે બધાએ બંધ કરી દીધો છે. એટલે ઠંડક હવે એસીની જ મળશે, બાકી બીજી કોઈ નહીં મળે. અને તમને લોજિકલી કહું, તમારે જો સાદી ભાષામાં સમજવું હોય તો ખારો, ખાટો ને કડવો, તીખો રસ એ ગરમી કરવા વાળા છે. તમે અનુભવીને જોઈ લો, ત્રણમાંથી કોઈ બી રસ જીભ પર મૂકો તમને ઠંડક નહીં આપે. તો હવે આમાં એવિડન્સની ક્યાં જરૂર છે? આ સિમ્પલ લોજિક છે. અને ખડી સાકર તમે મોઢા મૂકો, મરચું મોઢા મૂકો, તમને ગરમ લાગશે. તમે ખડી સાકર તમને ઠંડક લાગશે. એકદમ મન ઠંડુ થઈ જશે તમારું. અને બ્લીડિંગ ડિસઓર્ડર્સમાં આ ત્રણેય રસનું બહુ મોટી ભૂમિકા છે. સારી વસ્તુ ખાશો તો કોઈ નુકસાન નથી. હા, એટલું કે એનું પ્રમાણ દરેક જગ્યાએ બહુ જરૂરી છે. પછી 12 મહિના ભૂસા ભજીયા કે 12 મહિના તળેલું ખાઓ કે સવાર સાંજ બપોર તળેલું ખાઓ તો એનો અતિયોગ થઈ ગયો. માણસ ભલે કે ખાડ ખાય, સાચી વાત. તમે બધું પ્રમાણમાં ખાઓ. મેઇન વસ્તુ એ છે કે તમે કોઈ પણ વસ્તુને પ્રમાણમાં જ્યાં ખાવ છો ને ત્યાં એના બેનિફિટ તમને સરસ મળશે. અને જે સારી વસ્તુ છે એને જો છોડશો ને તો પછી તો આપણે છૂટી જઈશું. ગોળ અને ખાંડ માટે બી લોકોને બહુ બધી ગેરમાન્યતાઓ છે. ગોળ અને ખાંડ માટે બહુ સરસ ક્લેરિફિકેશન આપ્યું છે. અને શેરડીમાંથી 3-4 વસ્તુ બને છે. તો ખાંડ બને છે, પછી ખડી સાકર બને છે, ગોળ બને છે, પછી કાકવી બને છે. એ પણ ઘણા લોકો લેતા હોય છે. એમાં શેરડીના રસમાંથી જે બી વસ્તુ બને છે એમાં હેલ્થ માટે સારામાં સારી ને બેનિફિશિયલ વસ્તુ હોય તો ખાંડ છે. આ વસ્તુ આયુર્વેદ તો છાતી ઠોકીને કહે છે, આપણે માનવું કે ના માનવું આપણા પર. ગોળ ખરાબમાં ખરાબ વસ્તુ છે મારી દ્રષ્ટિએ. કારણ કે આયુર્વેદ ચોપડીમાં લખ્યું છે એ રક્તના, માંસના
મેદના અને મજ્જાના આ ચારે રોગો કરે છે. હવે મેદ એટલે સીધું ફેટ. જે લોકો પણ પ્રેમથી ગોળ ખાય છે એમને ચામડીના રોગો પણ થશે, રક્તગત એટલે બ્લડ ડિસ્ક્રેઝિયા બી થશે, માંસના રોગો પણ થશે, મેદના પણ થશે. આ બધા રોગો થવાના. ઘણા લોકો હવે ગોળ પર ચડી ગયા છે. આપણે પહેલાં કેવું હતું કે ખાંડ વધુ વાપરતા હતા અને એમાં ખડી સાકર બહુ જ વાપરતા હતા. આપણે બધી વસ્તુમાં જનરલી ખડી સાકર વાપરતા હતા, ખાંડ તો પછી આવી. પણ તમારી પાસે ખડી સાકર ના હોય તો ખાંડ છૂટથી વાપરો, ચિંતા ના કરો. ગોળ કરતાં તો સારું જ છે. અને કોઈને કદાચ ખબર છે કે નહીં મને નથી ખબર, ખડી સાકર વિશે કોણ જાણે છે? ખડી સાકર એકચ્યુઅલી શું છે? ના, એવું નથી. એ નહીં. ખડી સાકર- એકચ્યુઅલી ખડી સાકર શું છે? શેરડી કપાય ને ત્યારે મિલમાં જાય ત્યારે એ આખી કપાયેલી શેરડી સીધી મિલમાં જાય. ત્યાં ઘણા લોકો વોશ કરે એ બધું ખરું, પણ એ લોકો છોડા સાથે જ પીલી નાખે. કોઈ છોડા કાઢવા નથી બેસતું. તો એના છોડામાં, એના ગાંઠમાં, એના મૂળમાં ઘણી અશુદ્ધિઓ હોય. જમીનની અશુદ્ધિઓ પણ હોય, પેસ્ટિસાઇડ્સ પણ હોય, કીડા પણ હોય, ઘણી બધી વસ્તુઓ હોય. પણ એ વસ્તુને એ લોકો ફિલ્ટર કરવાનો પ્રોસેસ કરે છે, પ્યોરિફાય કરે છે. તો એમાં પહેલું ખાંડ બને છે. અને બેસ્ટ જે એકદમ પ્યોર થયેલું જે ફેક્ટર છે તો એ ખડી સાકર છે, જેમાં મોટા ભાગે, અને તમારે ઘરે જોવું હોય તો જોજો. મેં તો આ બધું પ્રેક્ટિકલ જોયું છે, મને આ બધો શોખ છે. એટલે ખડી સાકરનો પાવડર લેજો તમને, પ્યોર પાવડર. એને વાટી નાખવાની ખડી સાકરને મિક્સરમાં, અને આપણી સાદી ખાંડ છે એને એક ચમચી, 2 કે 2 ચમચી કે 3 ચમચી નાખી દેજો પાણીમાં, અને પછી હલાવજો. તમને ખ્યાલ આવી જશે કે એમાં અશુદ્ધિ છે, એમાં વધારે છે ને. પેલું એકદમ પ્યોર થયેલું, ક્લીન થયેલું, પ્રોસેસ થયેલું. પણ એમાં એટલે એવું ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કેમિકલ પ્રોસેસ એટલા માટે જરૂરી છે કે એની બીજી જે અશુદ્ધિઓ છે એના તમે ડાયરેક્ટ ના લઈ શકો એને. એ હેલ્થ માટે બહુ જ ખરાબ છે. એક તો શેરડીનો રસ તરત પીવો જ જરૂરી છે. તમે થોડી વાર રાખો ને તો એ વાયડો થઈ જાય. હવે ફેક્ટરીમાં તો આજે રસ બનવાનું શરૂ થયું અને ખાંડ બનતા તો કેટલો બધો ટાઈમ લાગશે. તો એનું જે આખું પેલું સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે, કેમિકલ પણ થશે, અને આ બધી જે કચરો છે એને પણ એમને સાફ કરવાનો છે. પણ ઇમ્પ્યોરિટી સાફ થવી પહેલી જરૂરી છે. આજે ગોળ છે, ઓર્ગેનિક ગોળ બનાવનારા એ લોકો કોઈ કેમિકલ નથી વાપરતા. તમે કદાચ કોઈએ એની પ્રોસેસ પોતે જોઈ હોય ગોળ બનાવતા, મેં જોઈ છે. સૌથી સારા ગોળ બનાવવાવાળા જે છે એ લોકો જંગલી ભીંડી વાપરે છે. આ એક વનસ્પતિ છે, ભીંડાના જ વર્ગની છે, અને એનો ઉપયોગ એ લોકો કરે છે. અને એ વસ્તુ, એનો પાવડર અથવા તો એનો પ્લાન્ટ, એ ગોળના જે પણ કચરાને એ લોકો તો એટલું કહે છે કે એમાં તમે પેટ્રોલ કે ડીઝલ નાખો ને બનાવવામાં ગોળ શેરડીના રસ સાથે, તો એને પણ બહાર કાઢી નાખે એટલી તાકાત છે. એટલો કચરો સાફ કરે છે. એટલે એ લોકો કોઈ કેમિકલ યુઝ નથી કરતા. પણ ગોળને લિમિટેડ માત્રામાં જ વાપરવો જોઈએ જો તમારે હેલ્થને સારું રાખવું હોય. તો હું પોતે ખાંડ વધારે ખાઉં છું, હું ગોળ બહુ નથી ખાતો, હું ચા નથી પીતો. ઘણા લોકો હવે ચા પીવે છે, ગોળની ચા. આ બધી વસ્તુઓ હેલ્થ માટે નથી સારી. પણ આપણે પહેલાં જ શરૂઆતમાં વાત થઈ કે ગેરસમજો લોકોમાં બહુ બધી છે. ગોળનો પાવડર મળે છે. એટલે લોકો હવે બહુ પીવે છે. ગુજરાતનો અર્થ જ છે ગોળની ચા વાળો. કેરી સિઝન ચાલે છે. હા, મારા ઘણા મિત્રો કેરી રસ લાવીને ડિફ્યુઝન ખાય છે. નહીં કરવું જોઈએ. કેરીનો રસ કાઢેલો તરત ખાવો જોઈએ. એ પછી બિલકુલ ના ખવાય. અને તમારે કદાચ ખાવો હોય તો અડધો કલાક ફ્રીજમાં મૂકી દો કે 2 કલાક. હમણાં ફ્રીજનું ટેમ્પરેચર ઓછું એટલે, પણ મારી દ્રષ્ટિએ તો તમે કાઢીને તરત ખાઓ તો એ ધી બેસ્ટ. જે તેજસ્વી કહીએ ને માણસનું, જે લાઇટનિંગ ફેસ કહીએ, ઘણાના છે મોઢા પર તેજ કહીએ આપણે, તો એ ઓજનું પણ આયુર્વેદમાં બહુ મહત્ત્વ છે. તો બ્લડ પ્રેશરને તમારે સમજવું હોય તો તમે આવી રીતે સમજો કે તમે પહેલાં તો હાર્ટને મજબૂત કરો. તમે બધી વસ્તુને છોડી દો તો હાર્ટને કેવી રીતે મજબૂત કરવાનું? કાર્ડિયોવસ્ક્યુલર જે એની સ્ટ્રેન્થ છે એને તમે લાઇફસ્ટાઈલથી કરી શકો, ફૂડ ન્યુટ્રિશનથી કરી શકો, સારા જે મેડિસિન્સ છે આયુર્વેદમાં એને રિલેટેડ એનાથી કરી શકો, કસરતથી કરી શકો.
અશ્વગંધા એમાં આવે, કાર્ડિયોટોનિકમાં આવે, પણ અર્જુન એનું સારું છે. પણ આમાં છે ને એક તમારે એના સાઈડ ઇફેક્ટ પણ જોવા જરૂરી છે. બીજી વાત કરી દઉં કે લોકોના મગજમાં એવું છે કે આયુર્વેદમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આ દુનિયાનું સૌથી મોટું જૂઠાણું છે ભાઈ સાહેબ. હવે કેરીના રસની વાત નથી, લોકો ભજીયા ફ્રીજમાંથી 12 મહિના જૂના કાઢીને ખાય છે, આંડવો કાઢીને ખાય છે, દાળ વરસ જૂની કાઢીને ચોસલા ગરમ કરી ખાય છે. જેને ભગવાને બધું ફ્રોઝન કરે છે. ભાખરી અઠવાડિયાની બનાવીને મૂકી દે છે. હવે એ તો ભગવાન શું કરે આમાં? ભગવાન શું કરે? આ બધા સત્ય હકીકત પૈકી ઘટ એવું છે. એમની એક ફ્રેન્ડ એવું કરે છે, 6-7 દિવસની ભાખરી બનાવી દે. હા અહીંયા એ વસ્તુ પેટ ઉતારવા માટે તમે લાઈફસ્ટાઈલમાં થોડો ચેન્જ કરો, ડાયટમાં ચેન્જ કરો અને થોડું એક્સરસાઇઝ પ્રોપર મેનેજ કરો. આ બધી વસ્તુ ડિટેલમાં તમે આવજો શાંતિથી મારી પાસે. હું તમને આખું પહેલાં તો હું તમારી લાઈફસ્ટાઈલને જોઈશ કે તમે શું કરી રહ્યા છો. તમારી ભૂલો નહીં સુધરે ત્યાં સુધી મારા કહેવાથી કંઈ નહીં થાય. કુંડળીમાં દોષો જુએ ને જો એવું હું પહેલાં તમારું નેગેટિવ શું છે હું એ વસ્તુને પહેલાં બદલીશ, પછી તમને બેનિફિટ શરૂ થશે. જ્યાં સુધી તમે નેગેટિવ વસ્તુઓને છોડશો નહીં ત્યાં સુધી એ વસ્તુ ક્યારેય ના બદલાય. એટલે આપણે ભેગા એટલા માટે જ થયા છીએ કે નાની નાની વસ્તુઓને આપણે કેવું છે કે ભાઈ બધું મોટું જોઈએ, બાયપાસ કરવું એ દૂરની વસ્તુ છે. બાયપાસ માટે તો બધું જ છે. કોઈને બાયપાસ કરવાની થશે તો બહુ બધા ફેસિલિટીઝ છે, ડૉક્ટરો છે, હોસ્પિટલો છે, બધું છે. પણ તમારી હેલ્થનો મેન્ટેનન્સનો કોન્સેપ્ટ કોઈનામાં છે જ નહીં. આમાંથી બધા પોતાનું ઘર છે, પોતાનું વ્હીકલ છે, પોતાની જે રાચ રચીલું કે જે કંઈ ફર્નિચર બધી વસ્તુને મેન્ટેન કરે છે. આમાંથી હેલ્થને મેન્ટેન કોણ કરે છે? ચલો મને કહો. પિરિયોડિક મેન્ટેન કોણ કરે છે? પિરિયોડિક મેન્ટેન થતું હોય. સૌથી મહત્વની ને અમૂલ્ય વસ્તુ તો એ છે. ઇન્વેસ્ટિગેશન દર વર્ષે કરો છો? બધું જો આમાં એ એક ફેક્ટર સારું છે તમારું. પણ હું એ જ કહું છું કે આમાં તમે બધા એંગલથી વિચારો. નાની નાની વસ્તુઓ છે પણ એ વસ્તુઓ છૂટી લાઈફસ્ટાઈલના નાના નાના પ્રોટોકોલ્સ છે, તમે એને ફોલો કરો. ત્રીજું ફૂડ અને ન્યુટ્રિશનના પ્રોટોકોલ્સ છે. મારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ થાય છે પણ આ પરિણામ ત્યારથી મેં ઘરમાં નિયમ કરી દીધેલો. જો એક વસ્તુ છે અન્નનો બગાડ થવો એ અલગ વસ્તુ છે. તમે વધારે ખાઓ છો, બચ્યું છે, ખાઈ લીધું, બગાડ ના થાય એટલે હા. બીજું તમે એને મૂકી દીધું, સ્ટોર કરી દીધું અને તમે ઠંડુ કરીને ખાધું. ભાત ઠંડો કોઈ દિવસ ખવાય જ નહીં. આપણા બધા ઘરોમાં ભાત ઠંડો જ ખવાય છે. એ પચવામાં ખૂબ ભારે છે. હવે આ વસ્તુ નાની નાની જે છે એ હેલ્થમાં હવે તો ભાતના મુઠિયા થાય, ખીચડી થાય, બહુ બધું થાય. હું એવું નથી કહેતો તમે વેડફો નહીં. જો હા ગૃહિણી કુશળ હશે ને તો એ બગાડ નહીં થવા દે. પણ હું એવું માનું છું કે આયુર્વેદ એવું કહે છે કે ભાઈ આ વસ્તુ નહીં કરવી જોઈએ. તો આપણે આ મારા બાપનું સાયન્સ જ નથી, આપણો વારસો છે, આપણું તો ધરોહર છે. આપણે આપણા બધા બાપ દાદાઓની મૂડી છે પણ આપણે એને ગંભીરતાથી નથી લઈ રહ્યા. એને આપણે બિલકુલ વિકૃત કરી નાખ્યું છે. આમ મને તો શરમ આવે છે ઘણીવાર કે લોકો જ્યારે વાત કરે ને ત્યારે આપણને એવું થાય કે આની હાલત કેવી કરી નાખી. વસ્તુઓ લોકોમાં એવું જૂઠાણું છે કે ભાઈ આયુર્વેદની અને તમારે જો એના બેનિફિટ છે પણ તમારે દવા લેવી હોય તમે પહેલાં એ વસ્તુને વિચારો કે ભાઈ આનું નેગેટિવ પણ કંઈ છે કે નહીં. એટલે જ હું કહું છું કે તમારે કોઈ વસ્તુ લેવી છે, આખી જિંદગી લેવી છે તો તમે પહેલાં એનું એનાલિસિસ કે સ્ટડી કરી લો કે આ વસ્તુ હવે કોઈને સુદર્શન ખાવી છે આખી જિંદગી તો તમે કોઈ જાણકાર પાસે જાણી લો કે સુદર્શન મારાથી ખવાય કે ના ખવાય, એના ફાયદા શું છે, એના નુકસાન શું, પછી તમે નક્કી કરીને ખાઓ. તમે ખાવાની છૂટ છે. કોઈને ગમતું હોય કે ભાઈ મારે અશ્વગંધા ખાવું છે, મને અર્જુન ખાવું છે, મને કંઈ પણ ખાવું છે તો તમે પહેલાં એના ફાયદા ને ગેરફાયદા બને હે
ઈસબગુલ સારું છે, પણ એક તમને જરૂર છે કે નહીં પહેલાં નક્કી કરવું જરૂરી છે કે કયા કન્ડિશનમાં લેવાય ને કયા. બીજું ડોઝીસના કોઈને નોલેજ નથી. મેં પહેલાં કહ્યું કે સૂંઠનો ડોઝ મિલીગ્રામમાં છે, આપણે ચમચીમાં જ બધું લઈએ છીએ. આપણી સાયકોલોજી ચમચીમાં લેવાની જ છે. એ તો ઓછું આપી હળદર ખાવાની તો ચમચીમાં, મેથી ખાવાની તો ચમચીમાં, ફલાણું તો કે ચમચીમાં, અને ચમચીથી વધારે ચમચો છૂટથી ખાય છે બધા. ખાઓ કે બિંદા. આનાથી નુકસાન થાય છે, ફાયદો નથી થતો. તમારો વાંક છે એવું નથી કહેતો. અહીંયા જે મારી સામે બેઠા છે કોઈ આયુર્વેદના રિલેટેડ જાણકાર નથી. આપણો મેઇન ઇન્ટેન્સ જ આજે આ છે કે ભાઈ કંઈક સાચી વસ્તુ છે તો એને આપણે જાણીએ તો એ વસ્તુ આપણને લાઈફમાં ક્યાંક બેનિફિટ આપે. હા, અને બીજું આ નાયણા કોઠે ગાયનું ઘી પીવાનું કે છે, કોપરેલું તેલ પીવાનું કે છે, કશું પછી જરૂર નથી, ગ્રીન ટી હા, કશું જરૂર નથી. હું તો આમાંનું કશું નથી કરતો. કોન્સર્ટ ઉભો કર્યો. હું જો એક તો હવે બે વસ્તુ છે. વેસ્ટર્ન કલ્ચરમાં જે વસ્તુઓ નથી વેચાતી ને એ વસ્તુ આપણને વેચી રહ્યા છે. પામોલિન છે તો એ આપણને, કારણ કે ત્યાંની એ બહુ મોટી પ્રોડક્ટ છે. મેઇસ છે, મકાઈ છે તો ફોરેનમાં બહુ થાય છે. સિરિયલ્સ છે અમેરિકામાં એટલા બધા ખવાય છે. હવે અમારામાં મકાઈ હલકા મલબું ધાન્ય કહ્યું છે, નહીં ખાવા જેવું, નિકૃષ્ટ ધાન્ય. તો અમે તો ખાતા જ નથી ક્યારે. એટલે કોકવાર તમે ખાવ છો તો વાંધો નથી, કોકવાર તમે એનું શાક કે કંઈ પણ બનાવ્યું કે ભાઈ, પણ જે વસ્તુ રેગ્યુલર યુઝ કરે ઓઇલ તરીકે અથવા તો ફૂડ તરીકે, મકાઈના રોટલા રોજ ખાતો હોય તો એણે એના બેનિફિટ ને નેગેટિવ બેનિફિટ બધી વસ્તુ, એના ડોઝીસ છે, આ બધું જ આયુર્વેદમાં બધું જ લખેલું છે. બધી રેસીપી છે આયુર્વેદમાં. તમે નહીં માનો એ બધા ફૂડની રેસીપી છે. તમે લાડુની પણ રેસીપી છે, કેમ બનાવવા, ભાત કેમ બનાવવાનું. આપણે કોઈ ભાતને પ્રોપર બનાવી જ નથી રહ્યા. આપણા હેલ્થના મેઇન ઇશ્યુ આ જ છે. આપણે ફ્રેશ ફૂડ ખાવા ટેવાયેલા નથી. ફ્રેશ ફૂડ સૌથી બેસ્ટ છે હેલ્થ માટે. ઠંડુ ફૂડ પણ નથી સારું, ફરી ગરમ કરેલું ફૂડ નથી સારું. અમે ક્યારેય ફરી ગરમ કરેલું ખાતા જ નથી, જે બધા જ ઘરમાં છૂટથી ખવાય છે. ફર્મેન્ટેડ તમે ખાઈ શકો એક કોકવાર, પણ એ ડે ટાઈમમાં ખાવું સારું છે. સાંજ પછી સવારે હાંડવા મૂઠિયા ઢોકળા તમારે ખાવા હોય, તમે કોકવાર ખાઓ, તમે વીકમાં એકાદ બે વાર ખાવાના. ફર્મેન્ટેડ તો રોજ નથી ખાવા. વસ્તુ ખાવી હોય તો સવારે ખાઓ. સાંજે સાઉથ ઇન્ડિયન ખાવા નહીં જવાનું. એ વસ્તુ ખરેખર એ વસ્તુ એમાં આવે જ છે. પણ કેટલીક વસ્તુમાં આથાવાળી નથી બી આવતી ને. આપણે કઈ વસ્તુમાં આથો નથી આવતો? મેંદુવાળામાં આથો નથી આવતો, તો એ સાઉથ ઇન્ડિયનમાં પછી ઓપ્શન મળશે ગાંઠ માટે. અમારા વિચારો, મગજના વિચારો ખરેખર વાઇબ્રન્ટ થઈ ગયા. સાચી વાત અને છે. ઘણા બધા આમ કોન્સેપ્ટ જે હતા ને એ આજે ક્લિયર થયા. બરોબર. યોગા તો કરો. મેં ના નથી પાડી, મેં ક્યાં કહ્યું? મને ખબર છે મારે કેટલા યોગા કરવા. મારા શરીરને મને ખબર છે. પણ આ બધી વસ્તુઓ કેવું છે કે જે જાણકાર છે અથવા તો જેને સમજ છે એને પ્રોબ્લેમ નથી. બાકી આજે મારે જોડેલા ઘણા મિત્રો કેટલી દવાઓ ખાય ખાય છે. બરોબર. બાય ગ્રેસ ઓફ ગોડ. આજે નથી તો સારું છે. અને હું એવું નથી કહેતો, જો ભગવાને જન્મ આપ્યો છે ને તો મૃત્યુ બી નિશ્ચિત જ છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે રીબાઈને મરવું. જ્યાં સુધી સચવાય ત્યાં સુધી સાચવીએ. તકલીફ થાય તો ફેસ કરવાની છે, પણ જ્યાં સુધી રસ્તો છે ત્યાં સુધી. તમે પછી 140 કે 180 ની સ્પીડે ચલાવી એવું જરૂરી નથી. બ્રેક તો ક્યાંક જરૂરી છે. રસ્તો ખુલ્લો છે એટલે 180 પર જ ચલાવવાની, પછી કોઈ આવે તો બ્રેક તો મારવી પડે ને. તો આપણે લાઈફમાં સારું જીવવું હોય તો આ બધી વસ્તુ બી જરૂરી છે કે ભાઈ આપણે ક્યાં સુધી કઈ વસ્તુ કરવી ના કરવી અને હેલ્થને મેન્ટેન કરવી.